હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ સૌરાષ્ટ્ર આઈએએસ. આશા રાખી રહ્યો છું કે આપ સૌ બરાબરની તૈયારી ખૂબ એટલે ખૂબ સરસ રીતે થઈ રહી હશે. આપ લોકો મન લગાવી ખુદની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખી અને પોતાની તૈયારી કરી રહ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, આપણે શું ભણવાના છીએ તો તમને ટાઇટલ જોઈને ખ્યાલ આવી જ ગયો હશે. પણ એ પહેલા એક ખૂબ મહત્વપૂર્ણ વાત હું તમારા ધ્યાન પર લાવવા માંગુ છું. 5 મિનિટ ડિસ્કશન થશે, ધ્યાનથી સાંભળજો. ઉત્તરાયણની રજાઓમાં એક વિદ્યાર્થી ઘરે ગયો હતો. આ એને મને ફોન પર કીધેલી વાત છે અને બહુ મહત્વપૂર્ણ છે. મારી સાથે પણ આવું બની ચૂકેલું છે. ક્લિયર છે? તો મને એવું લાગ્યું કે લગભગ આ દરેક વિદ્યાર્થીની કહાની હશે, લગભગ. તો તમને પણ શેર કરવી જોઈએ. એ કે સાહેબ ઉત્તરાયણની રજામાં ઘરે ગયો, 6-8 મહિના પછી લગભગ હું ઘરે ગયો હશે કે હું દિવાળીએ પણ ઘરે નહોતો ગયો, જન્માષ્ટમીએ પણ ઘરે નહોતો ગયો. મેં કહ્યું ગ્રેટ, સારી વસ્તુ છે. તો સાહેબ હવે ઘરે ગયો ને એ કે તો ત્યાં એ કે મારા પેરેન્ટ્સ તો ઓકે, ચલો એ કે એમને તો કશું ના બોલ્યું, પણ બધા જે કેટલાક ભેગા થયા હતા ને સગા સંબંધીઓ ઘરે આવ્યા હતા એ કે, અને એ લોકોએ કે બરાબર છે મને પૂછ્યું કે શેની તૈયારી કરે છે, આમ છે તેમ છે એ કે. અને સાહેબ નવાઈની વાત એ છે કે એમને ખબર હતી છતાં પણ મને પૂછ્યું. બીજી વસ્તુ સાહેબ એ કરી કે સમહાવી કે એ લોકો કોઈ વાત ત્રીજા વ્યક્તિની કરતા હતા કે ફલાણાનો દીકરો છે, ક્લિયર છે, એને આ પ્રકારે કોર્પોરેટ સેક્ટરમાં નોકરી ચાલુ કરી, બિચારાએ 20,000 રૂપિયાથી ચાલુ કર્યું હતું અને આજે એ કે 50,000 પહોંચી ગયો, 50-60,000 સમથિંગ કે પહોંચી ગયો છે. બિચારો બહુ મહેનતુ એ કે સાહેબ અહીંયા ક્યાંક ને ક્યાંક મને એવું અહેસાસ અપાવવામાં આવી રહ્યો હતો, ડાયરેક્ટલી નહીં પણ ઇનડાયરેક્ટલી, કે ભાઈ તમે હજી કાંઈ એટલે કાંઈ કર્યું નથી. તમારા મમ્મી કે સાહેબ મારા મમ્મી પપ્પા આ વસ્તુ સાંભળીને એટલા ચિંતિત હતા કે સાહેબ મને ખરેખર એમ થઈ ગયું કે પેપર હાથમાં આવે તો હું આજે ને આજે પેપર કે પૂરું કરી દઉં. લગભગ તમારા બધા માટે આ વસ્તુ કોમન હશે. પ્રસંગ કોઈક અલગ હશે, વ્યક્તિ કોઈક અલગ હશે. એ મને વ્યક્તિએ ડિટેલમાં વાત કરી હતી, પણ આ સિમ્પલ એક વાત હતી. કે સાહેબ એવું તો કે મેં એમનું શું બગાડ્યું હતું કે એમને મને આ પ્રકારે સંભળાવવાની જરૂર હતી. સાહેબ મારા માતા પિતા હતા ત્યારે કે તો ત્યારે મને પણ આ છોકરાને શું કહેવું એ જવાબ નહોતી ખબર, કારણ કે હું પણ આ સિચ્યુએશનમાંથી સેમ સિચ્યુએશનમાંથી પસાર થઈ ચૂક્યો હતો. તો એક વસ્તુ યાદ રાખજો, જ્યાં સુધી તમે સંઘર્ષ કરી રહ્યા છો, સફળતા નથી મળી, ત્યાં સુધી ક્લિયર છે આવા લોકો બોલશે જ. અને યસ, એ જ્યારે બોલે ને તે ત્યારે તમારે નેગેટિવ નથી લેવાનું, તમારે એને પોઝિટિવ સાઈડથી લેવાનું છે કે હા ભાઈ કદાચ આપણે હજી સફળતા નથી મળી માટે આ લોકો બોલતા હશે, પણ યાદ રાખજો જે દી સફળ થયા ને ત્યારે આ જ લોકો તમારા ગુણગાન ગાતા હશે. આ મારો એક બહુ સીધો જવાબ છે. હવે થોડોક ઉલટો જવાબ, ઉલટો ઇન ધ સેન્સ એક અલગ જ તમને એની એનર્જી આપશે એ પ્રકારનો જવાબ, અને શાસ્ત્ર સિદ્ધ એવો જવાબ. રામજી ભગવાન હતા જ્યારે રાજકુમાર હતા, રાજ્યાભિષેક થવાનો હતો અને વનવાસ જવું પડ્યું, માં સીતાનું હરણ થયું, પછી રામજીએ જે યુદ્ધ કર્યું, બરાબર છે, ત્રિલોક વિજેતા રાવણ કહેવાતો હતો, બરાબર છે, ઇન્દ્રજીત, આવા લોકોને હરાવ્યા. યાદ કરો એમાં એમને અયોધ્યાના કયા વ્યક્તિનો સહયોગ લીધો હતો? બરાબર છે, જે કાંઈ પણ હનુમાનજી મળ્યા, બરાબર છે, વાનરરાજ સુગ્રીવજી મળ્યા, બરાબર, વિભીષણ એમની સાથે જોઈન થયા. તો આ બધા કોઈ અયોધ્યાના આધાર ઉપર નહોતા જોઈન થયા કે ભાઈ આ વ્યક્તિ ભવિષ્યમાં અયોધ્યાના રાજા બનશે, ક્લિયર છે ને અમને ફાયદો થશે. ના, એ એક હનુમાનજી માટે પ્રભુ હતા, સુગ્રીવને ભગવાને ખુદે મિત્ર કીધા હતા, વિભીષણજી એમના માટે મિત્ર બનીને આવ્યા હતા. તો યાદ રાખજો, જેમ જેમ તમે સંઘર્ષના માર્ગ ઉપર આગળ વધતા રહેશો ને, ક્યાંક ને ક્યાંક ઈશ્વર તમને મદદ મોકલી જ દેશે. તો આવા ભસતા લોકો જે છે ને, હું માણસોની કેટેગરીમાં ગણતો જ નથી, ક્લિયર છે, પણ આવા લોકોને ક્લિયર છે તમે બહુ ભાવ આપવાનું, ઓડિયન્સ આપવાનું બંધ કરો. તમને રામાયણ એ જ શીખવે છે. રામાયણ મહાભારત આપણને ભગવાનના માધ્યમથી શું શીખવા માંગ્યું? કે આ જ શીખવા માંગ્યું કે ભાઈ ભગવાન રાજા રામચંદ્રજી હતા, એમને પણ અયોધ્યાની મદદ વિના, બરાબર છે, ત્રિલોક વિજેતા રાવણને હરાવ્યો હતો. એમની પાસે સત્યની તાકાત હતી. તો આપણી પાસે ક્લિયર છે, કદાચ ફેમિલીમાં કોઈ મોટું મેમ્બર હોય ને સપોર્ટ ન કરે, ઓકે, ઇટ ઇઝ પરફેક્ટલી ઓકે.
હું નથી માનતો કે તમે કોઈ ફેકલ્ટીને ફોન કરો, ક્લિયર છે, અને એમની પાસે મદદ માગો કે સાહેબ આ વસ્તુની મારી બરાબર છે, મારે તૈયારી કરવી છે ને એમાં મને માર્ગદર્શન આપો. કોઈ એટલે કોઈ ફેકલ્ટી ના નહીં પાડે તમને. જાઓ, હું ગેરંટી આપું છું. અને ના પાડે તો એ ફેકલ્ટીની કેટેગરીમાં નહીં આવતા હોય. તો પ્લીઝ તમે આવા બધા લોકોને સાંભળવાનું બંધ કરો. ક્લિયર છે, અને તમારા મા બાપને તમારી ચિંતા થાય છે માટે કદાચ એ કહી શકે. હું તો આવા મા બાપને કહું છું કે આવા તમારા સગા સંબંધીઓ હોય ને, છોકરો તૈયારી કરતો હોય ને, તેને બોલે ને જી આ કરે સાંભળી નાકા ને બાર. યસ, સંઘર્ષ શરૂ રહેવો જોઈએ. કદાચ 2 વર્ષ થઈ ગયા છે પ્રિપરેશન ને નથી થતો તો નાની મોટી ક્યાંક જોબ શરૂ કરી દો. પણ પ્લીઝ ક્લિયર છે, સંઘર્ષના પાથ ઉપર આવ્યા છો ને ત્યારે એ હથિયાર હેઠા ના મૂકતા, એ ફાઇનલ છે. આખી જિંદગી સાંભળવું પડશે પેલા લોકોનું. યાદ રાખજો, આજે હથિયાર હેઠા મૂક્યા તો આખી જિંદગી સાંભળવું પડશે. હા, કદાચ તમારે પૂરું થઈ ગયું છે, નક્કી કરી લીધું તૈયારી હવે નથી કરવી, તો ક્યાંક બીજા ક્ષેત્રમાં કામે લાગી જાઓ. આ તૈયારીએ તમને એટલા તો બરાબર છે મજબૂત કરી જ દીધા હશે કે જીવનના બીજા કોઈ પણ ક્ષેત્રમાં તમે ગયા, જો સરખી રીતે તૈયારી કરી છે તો ત્યાં તમે ઝંડા ગાડી દેશો, એ ફાઇનલ છે. આજે તમને જે મેન્ટલી ચેલેન્જ ફીલ થાય છે કે સગા સંબંધીઓ આવું બોલે છે, આટલા સબ્જેક્ટ પૂરા કરવાના છે, આટલો ટાઈમ છે, અરે ભાઈ, જે બહાદુર માણસ છે બરાબર છે, જે ખરેખર વિનિંગ માઇન્ડસેટ ધરાવે છે, એના માટે તો ખરેખર આ શું થવું જોઈએ, ટાસ્ક હોવું જોઈએ. કોઈ વાત નહીં, કાંઈ વાંધો નહીં, જોઈ લઈશું. તો પ્લીઝ તમે લોકો છે ને બસ મેન્ટલી મજબૂત રહો. ક્લિયર છે, આ જ મારું તમને ખાલી કહેવાનું છે. ક્લિયર છે, મને લાગ્યું કે આ મારે બધાને કેવું જોઈએ માટે મેં કીધું, અને લગભગ તમે બધા આ વસ્તુથી એગ્રી કરશો. ચલો, હવે આપણે એક નવો ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છે. વેરી ઇન્ટરેસ્ટિંગ ટોપિક. ટોપિક છે એર એક્ટ, ધી એર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ 1981. આ એક્ટ તમને સાવ એટલે સાવ ઇઝી લાગશે. રીઝન શું છે ખબર છે? વોટર એક્ટમાં જે આપણે ટાઈમ અને એનર્જી ઇન્વેસ્ટ કર્યા છે ને એટલા માટે. આ કાયદો એર એક્ટ છે એ 80% તો વોટર એક્ટની કોપી જ ગણી શકાય. વોટર એક્ટમાં ક્લિયર છે, જ્યારે હું ડિટેલમાં ભણાવતો હતો ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં એવી શંકા હતી કે શું બધો આખો કોર્સ આ રીતે ડિટેલમાં આવશે, અથવા તો શું આટલો લેન્ધી કોર્સ છે? ના, મને ખબર હતી કે એર એક્ટમાં લગભગ બધી બાબતો રિપીટ થવાની છે. કેટલી રિપીટ થવાની છે હમણાં થોડી વારમાં તમને ખ્યાલ આવી જશે. પણ એમ કહી શકાય કે એર એક્ટ અત્યારથી જ હું કહી દઉં કે કદાચ હું તમને ખાલી ગુજરાતી પ્રિન્ટ આઉટ આપી દેત ને તો સેલ્ફમાં પણ તમે કરી શકો એમ હતા. એવું કરવાનું નથી, જસ્ટ ખાલી કહી રહ્યો છું. તો આ એર એક્ટ છે, જે તમે વોટર એક્ટમાં ભણ્યા છો ને એ વસ્તુ અહીંયા રિપીટ થશે. જે ભણ્યા છો. સેન્ટ્રલ બોર્ડ હતું તો અહીંયા સેન્ટ્રલ બોર્ડ આવશે, સ્ટેટ બોર્ડ હતું અહીંયા સ્ટેટ બોર્ડ આવશે. ત્યાં વોટર પોલ્યુશન પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ એરિયા હતો, અહીંયા એર પોલ્યુશન કંટ્રોલ એરિયા આવશે. મેં કીધું ને 85% કોમન છે અને બહુ ઇન્ટરેસ્ટિંગ બાબત છે. લેટ્સ બિગિન ધ શો. ઓકે, આ કાયદો બનવા પાછળની સ્ટોરી બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને ખરેખર તમને એ સમજવાની મજા આવશે. સ્ટોરી અગેન સ્ટાર્ટ થાય છે 1972 થી. 1972માં સ્ટોકહોમ ખાતે યુનાઇટેડ નેશન કોન્ફરન્સ ઓન હ્યુમન એન્વાયરમેન્ટ આયોજિત કરવામાં આવી હતી અને યસ, ભારતે એમાં એક પાર્ટિસિપેટ મેમ્બર કન્ટ્રી તરીકે, સભ્ય દેશ તરીકે ભાગ લીધો હતો. હવે આ કોન્ફરન્સમાં નેચરલ રિસોર્સિસ છે, પ્રાકૃતિક સંસાધનો છે, જમીન, જળ, હવા, જંગલો, તળાવો, નદીઓ, સમુદ્ર, આ પ્રાકૃતિક સંસાધનો છે એના જતન અને જાળવણી માટે, કન્ઝર્વેશન એન્ડ પ્રિઝર્વેશન માટે ઘણા બધા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. અને યસ, એ પૈકીના ક્લિયર છે કેટલાક નિર્ણયો હતા. કેવા? તો કે ભાઈ હવાની ગુણવત્તા છે એની જાળવણી કરવાની, પ્રિઝર્વેશન ઓફ ક્વોલિટી ઓફ એર. હવે હવાની ગુણવત્તા, ઓકે, નિર્ણયો પૈકીનો એક હતો હવાની ગુણવત્તાની જાળવણી કરવી અને બીજું હતું હવાના પ્રદૂષણને નિયંત્રિત કરવું. પણ હવે પહેલો પ્રશ્ન એ થાય કે આ હવાની ગુણવત્તાની જાળવણી કરવી એટલે શું? પ્રિઝર્વેશન ઓફ એર ક્વોલિટી.
પ્રિઝર્વેશન ઓફ એર ક્વોલિટી. આનો મિનિંગ શું થાય? લોજિકલી વિચારો તો આનો મિનિંગ શું થવો જોઈએ? એમાં જ આખો આપણી કાયદો આવી જશે. તો સિમ્પલ છે, 1972 નો ટાઈમ યાદ રાખો. બાય 1972 1972 સુધીમાં જે વિકસિત દેશો હતા, અમેરિકા છે, પશ્ચિમ યુરોપના દેશો છે, જાપાન છે, સાઉથ કોરિયા છે, કોરિયા તો નહીં ગણી શકીએ બટ જાપાન કહી શકો. ક્લિયર છે? યસ. તો વિકસિત દેશો છે, યાદ રાખવાની જરૂર નથી, આ બધા ઇન્ડસ્ટ્રીયલાઇઝ્ડ થઈ ગયા હતા. ત્યાં ઔદ્યોગિકીકરણ થઈ ચૂક્યું હતું, ત્યાંની ઇન્ડસ્ટ્રી વેલ એસ્ટાબ્લિશ થઈ ગઈ હતી. પણ જે વિકાસશીલ દેશો હતા એમાં ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનની, ઔદ્યોગિકીકરણની શરૂઆત જ હતી. હવે તમે એક વસ્તુ વિચાર કરો, જે વિકસિત દેશો હતા ઓલરેડી ઇન્ડસ્ટ્રીયલાઇઝ થઈ ગયા હતા, ત્યાં સાઉન્ડ ઇન્ડસ્ટ્રી હતી, બહુ સ્ટ્રોંગ ઇન્ડસ્ટ્રી હતી. ઇન્ડસ્ટ્રી આવશે એટલે ખાલી પ્રોડક્શન નહીં થાય, પોલ્યુશન બી થશે. અને જે વિકાસશીલ દેશો છે કે જે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનની શરૂઆત કરી રહ્યા હતા, 1969 ચાઇનાએ રિફોર્મ લાવ્યા. ઇન્ડિયા જે છે એટ ધી વર્જ ઓફ રિફોર્મ હતું. ઓલરેડી જેએલ નહેરુ જે છે એ પોતાનું કામ કરી ચૂક્યા હતા. નાવ ઇટ્સ અ ટાઈમ, ઇન્દિરા ગાંધીનો સમય હતો અને ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનની જસ્ટ ધીમે 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 આગળ વધી રહ્યું હતું. બધા વિકાસશીલ દેશો માટે હતું. ક્લિયર છે? હવે એકચ્યુઅલીમાં કેવું થાય છે, તમે એક વસ્તુ વિચાર કરો, એક જગ્યાએ ઇન્ડસ્ટ્રી બહુ સ્ટ્રોંગ થઈ ગઈ છે, બીજી જગ્યાએ ઇન્ડસ્ટ્રીની શરૂઆત થઈ રહી છે, તો એર પોલ્યુશન તો થવાનું જ ને. યસ. અને એ સિવાય આ વિકસિત દેશો હતા, એ વિકસિત દેશોમાં હવે ઇન્ડસ્ટ્રીયલાઇઝ થયું તો સ્વાભાવિક છે કે લોકોની આવક વધી હશે. ઇન્ડસ્ટ્રી આવે તો સ્વાભાવિક છે કે એમાં ખાલી મજદૂર નહીં આવે, એ પ્રોડક્ટને માર્કેટિંગ કરવા માટે, એના એકાઉન્ટિંગ માટે, મેનેજિંગ માટે, આ બધા માટે ટર્સરી સેક્ટર, અર્થવ્યવસ્થાનું ત્રીજું ક્ષેત્ર જે વાત કરી એ બી આવશે ને. તો એક વસ્તુ વિચાર કરો, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થયું તો લોકોની આવક પણ વધી હતી. લોકોની આવક વધે એટલે સૌથી પહેલું આવે ઓટોમોબાઈલ્સ. ઓટોમોબાઈલ્સ પોલ્યુશન એ પણ વધવાની જ વાત હતી. તો કહેવાનો મિનિંગ એ છે કે 1972 સુધીમાં ખબર પડી ગઈ કે ભાઈ વિકસિત દેશોમાં જે કંઈ પણ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થયું છે એના કારણે હવા જે છે એ ખૂબ પ્રદૂષિત થઈ છે. યસ, ઓટોમોબાઈલ્સ વધ્યા, લોકોની આવક વધશે એટલે પર્સનલ કાર આવવાનું ચાલુ થઈ જશે ને. આજે ઇન્ડિયામાં જુઓ, ઘરે ઘરે વ્યક્તિ દીઠ બાઇક થઈ ગયા જેવું કહી શકીએ, ઇવન મિડલ ક્લાસ લેવલ ઉપર પણ. પણ હવે માનો કે આજથી 10 વર્ષ પછીનું ઇન્ડિયા જોશો તો કદાચ એવું બની શકે કે ઘરે ઘરે કાર તો હશે જ. તો કેટલું પોલ્યુશન કરશે, ખ્યાલ આવ્યો? યસ. તો અને જો આ હવાની ગુણવત્તા છે એને જાળવણી ન કરી, એને જે પ્રોપર ક્વોલિટી છે એ ન મેન્ટેન કરી તો અસર શું આવશે? હવાની ગુણવત્તાની જાળવણી ન કરી અથવા તો આ પ્રદૂષણને નિયંત્રિતમાં ન રાખ્યું તો માઠી અસરો શું આવી શકે? આની માઠી અસરો એવું કહી શકો ને કે ભાઈ હવાના પ્રદૂષણમાં વધારો થયો. આ બધાના લીધે, રાઈટ? અને એની અસર શું આવી? સોરી, મારી આગળ સ્પેસ નથી એટલા માટે, પણ કોઈ તમારા કામનું નથી, ડોન્ટ વરી. આ તો તમને સમજાવવા માટે છે. આની અસર શું આવી? તો પહેલી તમને અસર જોવા મળી, વૈશ્વિક તાપમાન જે છે, ગ્લોબલ એવરેજ ટેમ્પરેચર છે, વૈશ્વિક સરેરાશ તાપમાન, એમાં વધારો થયો. વૈશ્વિક સરેરાશ તાપમાન, ગ્લોબલ એવરેજ ટેમ્પરેચર, વૈશ્વિક સામાન્ય તાપમાન પણ ઘણી જગ્યાએ બોલે છે. તાપમાનમાં વધારો થયો એટલે તમને ઋતુચક્રમાં આજે બદલાવ જોવા મળે છે. ઋતુચક્રમાં બદલાવ.
યસ, તમે એક વસ્તુ વિચાર કરો, પહેલા જે છે એ ચોમાસું જૂનમાં બેસી જ જતું હતું અને લગભગ તમારો 9મો મહિનો આવે, નવમો અડધો, બરાબર છે, ત્યાં સુધીમાં પૂરું થઈ જતું હતું. ગણપતિ ઉત્સવ આપણે શરૂ બરાબર જૂનમાં આપણું વેકેશન ખુલતું ત્યારે જનરલી ત્યારે વરસાદ શરૂ થઈ ગયો હોય, બરાબર છે, અને ગણપતિ ઉત્સવ આવે ત્યાં સુધી પૂરું થઈ ગયું. ભાગ્યે જ નવરાત્રિમાં વરસાદ જોવા મળતો. અને હવે તો આંબાલાલ કાકા આગાહી જ કરે છે કે નવરાત્રિમાં વરસાદ ગમરોડી નાખશે ભાઈ, કાંઈ ઘટશે ઘટવા નહીં દે કે બારે મેઘ ખાંગા થાય. અને આપણે જોઈએ છીએ, પહેલા ઠંડી છે, આપણે જોઈએ કે ઘણીવાર આપણે દિવાળી પહેલા પણ ક્લિયર સ્વેટરો પહેરીને જવું હતું, એ નોર્મલ નેચરલ હતું. મતલબ આપણે એટલે હું કાંઈ ભીડે સાહેબ ભેગો નથી બન્યો, બરાબર છે, યસ, પણ આ વસ્તુ હતી. પછી હવે તમે જુઓ, અને ઉત્તરાયણ સુધીમાં, ઉત્તરાયણ ઉપર ક્યારેય આપણે સ્વેટર નહોતા પહેરવા પડતા, અને હવે તમને એ જ વસ્તુ રિવર્સ થઈ ગઈ. જો ઋતુચક્ર એલોંગેશન થયું, ઋતુઓ પાછળ જતી જાય છે. ઉનાળો છે તો જનરલી ત્રીજા મહિનામાં, ચોથા મહિનામાં આપણે ઉનાળો જોવા, ત્રીજાના એન્ડમાં, ચોથામાં તો ઉનાળો આવી જ જતો. હવે ચોથામાં ઉનાળો નથી, એકચ્યુઅલ ઉનાળો તમને 5મા મહિનામાં, 5મા 6ઠામાં જોવા મળે છે. તો આ શું થયું? ઓલરેડી વૈશ્વિક સરેરાશ તાપમાન વધ્યું, બરાબર છે, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, સલ્ફર ડાયોક્સાઇડ, આ બધું એર પોલ્યુશન હવામાં ગયું, ક્લિયર છે. એના કારણે વૈશ્વિક સરેરાશ તાપમાન જે છે એ વધ્યું, અને પછી એની આ બધી માઠી અસરો ચાલુ થઈ. ઓકે, હજી એક ત્રીજી અસર તમને બતાવું, એ છે એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટ. એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટ્સ. આ એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટ શું છે? પહેલા તમે આટલા ચક્રવાત, સાયક્લોન, પહેલા તમે આટલા સાયક્લોન જોતા હતા? નહીં. હવે તમને જુઓ, વર્ષમાં 2-3 સાયક્લોન નોર્મલ થઈ ગયા છે. ઓકે, પહેલા વરસાદ આવતો હતો, બરાબર છે, પણ નોર્મલ. હવે તો કેવું થઈ ગયું છે, જ્યાં પડે ત્યાં પૂરું કરી નાખે છે, બરાબર છે. 2015-16ની અંદર તમે જુઓ, 16 ની 17માં આઈ થિંક ધાનેરા સાઈડ પડ્યો હતો, બનાસકાંઠા સાઈડ, બરાબર છે. એ જ વસ્તુ તમને પાછળના વર્ષે, પછીના વર્ષે અમરેલીમાં જોવા મળી હતી, ગયા વર્ષે, એની પહેલાના વર્ષે આઈ થિંક જુનાગઢમાં જોવા મળી. તો તમે એક વસ્તુ વિચાર કરો, ક્લિયર છે, કે આ એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટ જે છે એ ડે બાય ડે વધતી ગઈ. આ 1972માં કીધું હતું કે જો આવું નહીં કરીએ તો આ વસ્તુ થશે, અને આપણે કરવામાં ફેલ રહ્યા, ટેમ્પરેચર વધ્યું. અને આ ટેમ્પરેચર કેમ વધ્યું? તો સિમ્પલી છે કે હવામાં આ જે એર પોલ્યુશન આવે, તમે જીઓગ્રાફી ભણ્યા હો જનરલ સ્ટડીઝ વાળા, તો એમને બહુ બેઝિક વસ્તુ છે કે હવામાં કાર્બન ડાયોક્સાઇડ, મિથેન ને આ બધા જે, બરાબર છે, પોલ્યુટન્ટ્સ છે, એકચ્યુઅલી એ કામ શું કરે છે? કાર્બન ડાયોક્સાઇડ ખોટો બી નથી. જો પૃથ્વી ઉપર કાર્બન ડાયોક્સાઇડ ના હોત તો પૃથ્વી ઉપર જીવન જ શક્ય ના બન્યું હોત. એ બી વાસ્તવિકતા છે. હા, આવશે ત્યારે વાત કરીશ. પણ એ શું કરે છે? સૂર્યની જે ગરમી આવે, ઇનકમિંગ સોલાર રેડિયેશન, ઇન્સોલેશન કહે એને, ઇનકમિંગ સોલાર રેડિયેશન, સૂર્યની જે ગરમી પૃથ્વી ઉપર આવે છે એને આવવા તો દે છે, બરાબર છે, એને આવવા દે છે પૃથ્વીના વાતાવરણમાં. ઓકે, પણ જ્યારે પૃથ્વી ગરમ થાય અને પૃથ્વી પોતે એક હીટ રેડિએટ કરતી બોડી બની જાય છે, પૃથ્વીમાંથી જે રેડિયેશન બહાર જાય છે, આઉટગોઈંગ રેડિયેશન, બરાબર છે, એને એ બહાર નથી જવા દેતું, એને ટ્રેપ કરી રાખે. ઇટ ઇઝ લાઈક કે સનમાંથી જે આવે છે એને એટમોસ્ફિયરમાં પેનેટ્રેટ કરવા દે છે, પ્રવેશ કરવા દે છે. પૃથ્વી હવે પોતે ગરમ થઈ અને ફરી એક રીરેડિએટિંગ બોડી તરીકે આવી જાય છે, તો એને પાસ થવા નથી દેતું. એટલે શું થયું? ટેમ્પરેચર વધ્યું. ટેમ્પરેચર વધ્યું એટલે તમને પછી વરસાદ અને તાપમાનની અનિશ્ચિતતા. તમે ક્યારેય જોયું હતું કે પાકમાં રોગોનું પ્રમાણ વધ્યું? પણ આજે આ વસ્તુ બની રહી છે. ફોર્થ ફિનોમિના, બરાબર છે, પાકમાં રોગોનું પ્રમાણ આ પણ વધ્યું છે. તો તમે એક વસ્તુ વિચાર કરો, આ બધી અસરો આવી, 72માં જે નક્કી કર્યું હતું એ માયલું કાંઈ થયું નથી. આ બી વાસ્તવિકતા છે. આ વધારો સૂચવે છે. ક્લિયર? 72માં જે ડિસાઇડ કર્યું હતું એ માયલું કાંઈ એટલે કાંઈ થયું નહીં, અને એની તમને આ અસરો છે. આ જસ્ટ ખાલી તમને એક સમજાવવાની વાત હતી કે ભાઈ આ રીતની સિચ્યુએશન આખી બની શકે એમ હતી. માટે 1972માં જ ડિસિઝન લેવામાં આવ્યો કે આપણે હવાની ગુણવત્તા છે એને જાળવવી પડશે. હવાની ગુણવત્તા જાળવવી એટલે શું? તો કે ભાઈ જે
વર્તમાનમાં એર ક્વોલિટી છે, ક્લિયર છે, એને તમે વધુ ખરાબ ન થવા દો. તત્કાલીન સમયમાં રહેલી હવાની ગુણવત્તાને જાળવવી. સિમ્પલી ક્લિયર છે, વધુ ખરાબ ન થવા દેવી, હવે કઈ રીતે થાય? તો સિમ્પલી સભ્ય દેશો હતા આ સંમેલનની અંદર, એ એગ્રી થયા કે આપણે આપણી ઇન્ડસ્ટ્રી છે, ક્લિયર છે, એ ઇન્ડસ્ટ્રીમાં એવા નિયમો, એવા કાયદાઓ લાગુ કરીશું કે ભાઈ જે ફેક્ટરી વાળાને કહી દે કે તમે હવામાં જે કાંઈ પણ ઉત્સર્જન કરો છો એને પ્રોપર પ્રોસેસ કર્યા પછી જ કરી શકો, એમને સીધું કે ભાઈ સીધું છોડી દેવાની, ઉત્સર્જિત કરી દેવાનું, એવું નહીં. ક્લિયર છે. એ સિવાય તમને કોન્સેપ્ટ એવો કદાચ ખ્યાલ હશે કે યુરોપની અંદર યુરોપિયન 1, યુરો 1, યુરો 2, યુરો 3, યુરો 4, 5, 6, 10 એમિશન સ્ટાન્ડર્ડ આવ્યા. ભારતની અંદર બરાબર છે, યસ, પહેલા ઇન્ડિયા 2000, પછી ભારત સ્ટેજ 1, 2, 3, 4, 6, 5 નથી એવું, BS5 નથી એવું, આપણે સીધું લીપફ્રોગ કર્યું છે 4 થી 6 સુધી, મે બી કદાચ, પણ યાદ નથી રાખવાનો, તમને ખાલી કહી રહ્યો છું. એર ક્વોલિટીને જાળવવા માટે શું કીધું કે ભાઈ જે એ સમયમાં હતી એ એર ક્વોલિટીને આપણે એટલીસ્ટ વધુ ખરાબ ન થવા દઈએ, હવાના પ્રદૂષણને નિયંત્રિત કરીએ. હવાના પ્રદૂષણને નિયંત્રિત કરવું એટલે શું? તો કે ભાઈ સિમ્પલ એવા કેટલાક પગલાં લઈએ કે જેથી પોલ્યુશન છે એ ઓછું રહે, નિયંત્રણમાં રહે. તમે પોલ્યુશનને અટકાવી નથી શકવાના. તમે લોકોને એવું કહી શકશો કે ભાઈ કાલથી ગાડી નહીં યુઝ કરવાની અથવા તો કાલથી તમારી ફેક્ટરીઓ બંધ, ના, એવું નથી કહી શકવાના. પણ યસ, તમે એવા સ્ટેપ્સ ચોક્કસપણે લઈ શકો છો કે જે હવામાં ઉત્સર્જન જે છે એને ઓછું કરી દે. ફેક્ટરી વાળાને કીધું કે તમે ધુમાડો બહાર નીકાળશો ચીમનીમાંથી, પણ એક પ્રોપર ટ્રીટમેન્ટ કર્યા પછી. ઓટોમોબાઈલ્સની અંદર આપણે શું લાગુ કર્યા? એમિશન સ્ટાન્ડર્ડ લાગુ કર્યા, રાઈટ? યસ, આ જસ્ટ ખાલી એક તમને પ્રેક્ટિકલ સમજૂતી હતી. બાકી તો આ 3 પોઈન્ટ સિમ્પલ ફોર્મમાં જ લખી દીધા છે કે આ કોન્ફરન્સ થઈ હતી. કોન્ફરન્સમાં પ્રાકૃતિક સંસાધનોના કન્ઝર્વેશન એન્ડ પ્રિઝર્વેશન માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા. એ પૈકીનો એક નિર્ણય શું હતો કે હવાની ગુણવત્તાની જાળવણી કરવી, હવાના પ્રદૂષણને કંટ્રોલમાં રાખવું. હવે આ કોન્ફરન્સની અંદર, સંમેલનમાં જે નિર્ણયો લેવામાં આવ્યા એને ઘર આંગણે, બરાબર છે, આપણા દેશમાં લાગુ કરવાના ભાગરૂપે આ કાયદાને બનાવવામાં આવ્યો હતો. સો સિમ્પલ. હવે આ કાયદાનો ઉદ્દેશ્ય શું હશે? તો મેં કીધું એમ કે વોટર એક્ટની કોપી જ છે. તો વોટર એક્ટ શેની વાત કરતો હતો? કે ભાઈ પાણીનું પ્રદૂષણ છે, યસ, એને અટકાવવાની વાત કરતો હતો. અટકાવી ના શકો તો એને નિયંત્રણમાં રાખવાની વાત કરતો હતો. તો સેમ વસ્તુ અહીંયા આવશે. પાણીના પ્રદૂષણને બરાબર અટકાવવાની કામગીરી છે, નિયંત્રણ કરવાની કામગીરી છે, તેના માટે એક બોર્ડની રચના કરવાની વોટર એક્ટ વાત કરતો હતો. અને યસ, આ બોર્ડને કેટલીક સત્તાઓ અને કામગીરીઓ સોંપવાની વાત કરતો હતો. સેમ વસ્તુ અહીંયા છે, જોઈ લો. આ એર એક્ટના ઉદ્દેશો શું છે? સિમ્પલી વોટર એક્ટ વોટર પોલ્યુશનની વાત કરતો હશે, એર એક્ટ એર પોલ્યુશનની વાત કરતો હશે. તો એ સિમ્પલી કહે છે કે ભાઈ હવાના પ્રદૂષણને પ્રિવેન્ટ કરવું, એનું નિવારણ કરવું, એને અટકાવવું, હવાનું પ્રદૂષણ અટકાવવું. ઓકે, ચાલો. બીજું વાત કરે છે કે હવાનું પ્રદૂષણ છે એને નિયંત્રણમાં રાખવું. ઓકે, ચાલો, નિયંત્રણમાં. અને ત્રીજો એનો ઉદ્દેશ્ય છે હવાના પ્રદૂષણમાં ઘટાડો કરવો. આ ત્રણનો ડિફરન્સ શું આવશે? બરાબર છે, હમણાં સમજી લઈએ છીએ. એક્ઝામ્પલ તરીકે પૂછે ઇન્ટરવ્યુમાં કે હવાનું પ્રદૂષણનું નિવારણ કરવું એટલે શું, નિયંત્રણ કરવું એટલે શું, ઘટાડો કરવો એટલે શું, પૂછી શકે. તો આ એનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ભાઈ હવાનું પ્રદૂષણ શક્ય હોય ત્યાં સુધી ઘટાડી દેવું, પ્રિવેન્ટ જ કરવું, અટકાવી જ દેવું. ક્લિયર છે? નિવારણ એટલે અટકાવવું. ઓકે, અથવા તો અટકાવી નથી શકાય એમ ત્યારે એને તમે નિયંત્રણમાં રાખો અને યસ, એનો ઘટાડો પણ કરો. સમજાવું છું હમણાં. અને આ મુખ્ય ઉદ્દેશને ધ્યાનમાં રાખતા કે બોર્ડની રચના કરી. હવે કોઈ બોડી તો હોવી જોઈએ ને. ખાલી તમે કહી દો કે ભાઈ હવાનું પ્રદૂષણ આપણે નિવારણ કરશું, એને નિયંત્રણમાં રાખશું, ઘટાડો કરીશું, પણ કોઈ સંસ્થા, કોઈ ઇન્સ્ટિટ્યુશન તો હોવું જોઈએ ને કે જે આ કામગીરી કરશે. અને યસ, તો ઉપરોક્ત મુખ્ય ઉદ્દેશ એને ધ્યાનમાં રાખતા બોર્ડની રચના કરવી
મતલબ કે હવાના પ્રદૂષણનું નિવારણ, નિયંત્રણ ને ઘટાડો થઈ શકે એ માટે બોર્ડની રચના કરવી અને યસ વાસ્તવમાં આવી નિવારણ, નિયંત્રણ ને ઘટાડાની કામગીરી સિદ્ધ થઈ શકે, એને હાસિલ કરી શકાય એ હેતુથી બોર્ડને જરૂરી સત્તાઓ સોંપવી તથા એમને કામગીરીઓ કરવાનું જણાવવું. ઓકે, એ આ કાયદાનો ઉદ્દેશ્ય છે. તો બોર્ડની રચના કરવી મતલબ અહીંયા પણ સેન્ટ્રલ બોર્ડ આવશે, અહીંયા પણ સ્ટેટ બોર્ડ આવશે. ક્લિયર છે? અહીંયા પણ સેન્ટ્રલ બોર્ડના ફંક્શન્સ આવશે, અહીંયા પણ સ્ટેટ બોર્ડના ફંક્શન્સ આવશે, જે આપણે વોટર એક્ટમાં આવતા હતા. પણ એટલું બધું મોટું નહીં આવવાનું, હમણાં તમને મજા આવી જશે. ઓકે, હવે અગેન બેક ટુ ટોપિક, ફરી પાછા સમજી લઈએ કે હવાના પ્રદૂષણનું નિવારણ કરવું એટલે શું. જો પ્રિવેન્શન એટલે અટકાવવું બી થાય, એ મેં તમને કીધું છે. અટકાવવું, હવાનું પ્રદૂષણ છે એ અટકાવી જ દેવું. પણ એનો એકદમ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપવું હોય તો સરળ, એકદમ સરળ રીતે કે ભાઈ એને અટકાવી જ દો, તો લોજિકલી અહીંયા શું થઈ શકે? પ્રેક્ટિકલ એક્ઝામ્પલ તો સિમ્પલી આપણને ખબર છે કે એર કન્ડિશનિંગની અંદર જે કુલન્ટ વપરાતો હતો એક સમયે, તો સૌથી પહેલા શું ઉપયોગ થતો હતો? તો આપણને ખબર છે કે ભાઈ સૌથી પહેલા મિથેન યુઝ થતો હતો, CH4. પછી એમાંથી આપણે લઈ ગયા ક્લોરોફ્લોરોકાર્બન. બરાબર છે? મિથેન જે છે, યસ, એનો ઉપયોગ થતો હતો મિથેન પર્યાવરણ, ઓઝોન લેયર માટે. યસ, ઓઝોન લેયરમાં ગાબડા થતા હતા. તો હવે શું કીધું? એની જગ્યાએ ક્લોરોફ્લોરો કાર્બન લાયા. અને એ એવું થયું કે ચલો એને ઓઝોન લેયરમાં તો નુકસાન ના કર્યું, પણ એને બીજું નુકસાન ચાલુ કર્યું. એ મિથેન કરતાં પણ ડેન્જરસ, મિથેન કરતાં પણ ખરાબ હોય એવો ગ્રીન હાઉસ ગેસ હતો. મતલબ મેં કીધું એમ, ગ્રીન હાઉસ ગેસ એટલે સિમ્પલી એ સૂર્યની ગરમીને અંદર આવવા દેશે, વાતાવરણમાં હશે તો પેનેટ્રેટ થવા દેશે, પૃથ્વી પર આવવા દેશે, પણ સેમ પૃથ્વીની જે ગરમી થશે, પૃથ્વી એક ગરમ થયા પછી જે હીટ છોડશે એને બહાર જવા નહોતો દેતો, એટલે ટેમ્પરેચર રાઈઝ થતું હતું. તો યસ, એ પણ ના. તો ફાઇનલી તમે લાયા હાઇડ્રોફ્લોરોકાર્બન, R32 આવું લખીને આવતું હશે એસીમાં. રેફ્રિજરન્ટ જે છે, યસ, R32 એ બીજું કંઈ નહીં પરંતુ તમારો, ક્લિયર છે, યસ, એ કુલન્ટનું જ કામ કરે છે ને, હાઇડ્રોફ્લોરોકાર્બન જ છે. તો આ શું થયું? અટકાવવા માટે કે વિવિધ સ્ટેપ્સ લીધા. ક્લિયર છે? આ નિવારણ થયું ને. યસ, તમ તારે ઇન્ટરવ્યુમાં બિંદાસ બોલી દેજો આ શબ્દો, કોઈ એટલે કોઈ જ મુશ્કેલ નહીં, ઉલટાની મજા આવશે સામેવાળાને. ઓકે, નિયંત્રણ એટલે શું? જસ્ટ અ મિનિટ. વોલ્ટેજ ફ્લક્ચ્યુએટ થયેલા એટલા માટે મારે તરત બંધ કરવું પડ્યું. ઓકે, નિયંત્રણની કામગીરી એટલે શું? તો એનો સિમ્પલ એક જ આન્સર છે કે હવે તમે જુઓ, પોલ્યુશન ઘટાડી નથી શકવાના, બરાબર છે, અટકાવી નથી શકવાના, પણ તમારે કંટ્રોલમાં જ રાખવું પડશે. તો સિમ્પલી એમિશન સ્ટાન્ડર્ડ, vehicular emission standards, યસ, સ્ટાન્ડર્ડ શોર્ટમાં લખી નાખ્યું છે. તમે એક વસ્તુ વિચાર કરો કે BS1, ભારત સ્ટેજ 1, 2, 3, 4, 5 નથી, યાદ રાખજો, સીધું 6 છે. યસ, તો આ શું થયું છે? પોલ્યુશનને કંટ્રોલ કરવાની વાત કરે છે. એ જ રીતે ઇન્ડસ્ટ્રી માટે પણ એમિશન સ્ટાન્ડર્ડ છે. ઇન્ડસ્ટ્રી છે માટે પણ એમિશન સ્ટાન્ડર્ડ છે. યસ, આપણે જરૂર નથી યાદ રાખવાના કોઈ, બરાબર? તો જસ્ટ ખાલી તમે આટલું એક્ઝામ્પલ આપીને કહી દેશો ને તો બી ઇન્ટરવ્યુ વાળો માણસ ખુશ થઈ જશે. ઓકે, નેક્સ્ટ છે ઘટાડો કરવો. હવાનું પ્રદૂષણ છે, યસ, એમાં ઘટાડો કરવો એટલે શું? તો સિમ્પલી ઓલરેડી હવામાં જે પોલ્યુશન છે એને ઓછું કરવું. હવામાં રહેલા પ્રદૂષણને
દૂર કરવું. અને આનો એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે કાર્બન સેક્વિસ્ટ્રેશન. બરાબર છે, તમે શબ્દ સાંભળ્યો હશે. કદાચ ખોટો હશે. બરાબર, જ્યારે એવું લાગે ને ત્યારે હું કર્સિવ રાઇટિંગમાં લખી દેવાનું એટલે આમે વાળો સમજી જાય. બરાબર, જસ્ટ પાર્ટ ઓફ જોક. કાર્બન સેક્વિસ્ટ્રેશન એટલે શું? એ સિમ્પલી એક નવો કોન્સેપ્ટ આવ્યો છે કે હવામાં જે અલગ અલગ પોલ્યુટન્ટ્સ છે એને શોષિત કરી લ્યો એવા ઇક્વિપમેન્ટ આવ્યા છે કે બહારથી ખુલ્લી હવા હોય ને એને એ ઇનલેટ ફોર્મમાં લે અને નેક્સ્ટ હશે ને એ બરાબર છે. બાકી બધા જે કંઈ પણ એર પોલ્યુટન્ટ્સ હવામાં રહ્યા હતા, જે કંઈ પણ પ્રદૂષિત હવા હતી એને ચોખ્ખી કરીને બહાર નાખી દે છે. અને એ મેઇનલી કાર્બન ડાયોક્સાઇડ ઉપર વધારે કામ કરે છે કારણ કે આગળ જતા તમે કાર્બન ડાયોક્સાઇડને યુઝ કરી શકવાના છો. આ નવું ન્યૂ સાયન્સ છે, બરાબર છે. મે બી તમે કદાચ ન્યૂઝપેપરમાં ને એમાં વાંચતા હશો, સાંભળ્યું હશે. તો આ કાયદાના ઉદ્દેશો છે હવાના પ્રદૂષણનું નિવારણ કરવું, નિયંત્રણ કરવું, ઘટાડો કરવો. એટલે શું? ઇન્ટરવ્યુમાં ડિફરન્સ પૂછે તો આ તમે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સાથે આપી શકશો. નિવારણ, પ્રિવેન્શન એટલે થવા જ ન દેવું. બરાબર છે. એસીમાં આપણે CH4 મિથેન યુઝ કરતા હતા, બરાબર. ઓઝોન લેયરમાં ગાબડા પડતા હતા, અટકાવી દીધો, ભાઈ નથી હવે યુઝ કરવાનો. CFC લાયા, બરાબર છે. પણ CFC માં ખબર પડી કે આ તો ભાઈ આના અગાઉ હતો એના કરતા ખરાબ ગ્રીન હાઉસ ગેસ છે, અટકાવી દીધો. વાત જ પૂરી કરી દો. કે ક્લિયર છે? યસ. ઇવન તમે આને પણ કહી શકો કે આજે વર્તમાનમાં જે આપણે પ્રેઝન્ટલી ઈવી પર વાત કરો છો, પ્રેઝન્ટલી ઈવી એ પણ પ્રિવેન્શનનું જ એક્ઝામ્પલ કહી શકાય. પ્રિવેન્શનનું જ એક્ઝામ્પલ કહી શકાય. યસ, ધુમાડો થાય છે, બરાબર, ઓટોમોબાઈલ્સમાંથી. ઈવીમાં ક્યાં થવાનો છે? ખ્યાલ આવી ગયો? યસ. તો આ કાયદાના ઉદ્દેશ્ય હતા. હવે તમને સ્ટેપ બાય સ્ટેપ બીજી વસ્તુઓ ખ્યાલ આવશે. પણ એ પહેલા આપણે વોટર એક્ટ અને એર એક્ટની એક તુલના કરી લઈએ. ક્લિયર છે? આ બહુ બેઝિક વસ્તુ છે, યાદ રાખજો. માટે અહીંયા જરાય એટલે જરાય ગાફલતમાં ન રહેતા. વોટર એક્ટની અંદર આપણે આવતું હતું, યસ, સેન્ટ્રલ બોર્ડ આવતું હતું, યસ, સ્ટેટ બોર્ડ આવતું હતું, અને ઇવન આગળ જતા જોઈન્ટ બોર્ડ પણ આવતું હતું. યસ. તો અહીંયા પણ આપણે સેન્ટ્રલ બોર્ડ આવશે અને સ્ટેટ બોર્ડ આવશે, જોઈન્ટ બોર્ડ નહીં આવે. ઓકે, યસ. પછી તો કે આ સેન્ટ્રલ બોર્ડ અને સ્ટેટ બોર્ડ છે, તો યસ, એમના કમ્પોઝિશનની વાત કરતા હતા. સંરચના કે ભાઈ એમાં એક ચેરમેન હશે, પછી સભ્યો હશે, સભ્ય સચિવ હશે, સભ્યો હશે તો ઓફિશિયલ, નોન ઓફિશિયલ, PSUs ના રિપ્રેઝેન્ટેટિવ, બરાબર, આવું આવતું હતું ને, સ્થાનિક સત્તામંડળના સભ્યો. તો યસ, અહીંયા કમ્પોઝિશન સેમ રહેશે. સેમ એટલે સેમ, કોઈ એટલે કોઈ ફરક નહીં પડવાનો. યસ. ઓકે. ચેરમેન હતા તો આપને ખબર છે કે ભાઈ પર્યાવરણના સંરક્ષણને લગતી જે કામગીરી છે એમાં એમની પાસેનો કામ કરવાનું એમની પાસે વિશેષ જ્ઞાન હોવું જોઈએ, અથવા તો પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ હોવો જોઈએ. આવું કીધું હતું ને, સેમ બધી વસ્તુ આવશે. ઓકે. પછી તો કે આ સેન્ટ્રલ બોર્ડ અને સ્ટેટ બોર્ડના ફંક્શન્સ આવતા હતા. મે બી તમને યાદ હશે, સેક્શન 16 અને સેક્શન 17 વોટર એક્ટમાં યાદ કરો, ફંક્શન્સ, કામગીરીઓ. યસ. અને એ સિવાય એમને લેબોરેટરીઓને એસ્ટાબ્લિશ કરવાની અથવા તો રેકગ્નેશન, માન્યતા આપવાની સત્તા હતી. આ પણ વસ્તુ અહીંયા સેમ, કોઈ ફરક નહીં. અહીંયા પણ સેન્ટ્રલ બોર્ડના કાર્યો આવશે, સ્ટેટ બોર્ડના કાર્યો આવશે. વોટર એક્ટમાં પાણીના પ્રદૂષણના નિવારણને નિયંત્રણ સંબંધિત કાર્યો હતા. અહીંયા સિમ્પલી હવાના પ્રદૂષણના નિવારણ, નિયંત્રણને ઘટાડા સંબંધિત કામગીરી હશે. અહીંયા પણ એમને લેબોરેટરીની સ્થાપના કરવાની કે પછી લેબોરેટરીને માન્યતા આપવાની સત્તા હશે. આ બધું આપણે ભણી જ ગયા છીએ, આમાં કંઈ નવું નથી ભાઈ, બરાબર છે. યસ, વળી પાછા એવું ના સમજતા કે ભાઈ આ સાહેબ ક્યાંથી લઈ આવ્યા છે. ના ભાઈ. ઓકે. પછી યાદ કરો, વોટર એક્ટની અંદર બોર્ડ જે છે એ એક એરિયા ડિફાઇન કરી શકતું હતું, વોટર પોલ્યુશન પ્રિવેન્શન કંટ્રોલ એરિયા.
યસ, તો અહીંયા સિમ્પલી એર પોલ્યુશન કંટ્રોલ એરિયા છે. યસ, એર પોલ્યુશન કંટ્રોલ એરિયા. સિમ્પલી યસ. વોટર પોલ્યુશન એરિયા, વોટર પોલ્યુશન એક્ટની અંદર શું હતું? કન્સેન્ટ લેવાની વાત હતી, પ્રાયોર કન્સેન્ટ, પૂર્વ મંજૂરી. કે ભાઈ તમારે ક્લિયર છે, સુએજ અથવા તો ટ્રેડ એફ્લુએન્ટનો ડિસ્ચાર્જ થતો હોય એવી કોઈ પણ ઇન્ડસ્ટ્રી, ઓપરેશન્સ, પ્રોસેસ, બરાબર છે, ડિસ્પોઝલ સિસ્ટમ, આવું બધું કંઈ શરૂ કરવું હોય, અથવા તો તમારી ઓલરેડી જે આવી કોઈ ઇન્ડસ્ટ્રી છે, ક્લિયર છે, એમાંથી આવો કોઈ ડિસ્ચાર્જ થતો હોય અને હવે એનો આઉટલેટ બદલવો હોય અથવા તો નવો ડિસ્ચાર્જ જ શરૂ કરવો હોય તો તમારે, બરાબર છે, પ્રાયોર કન્સેન્ટ લેવાની થતી હતી સ્ટેટ બોર્ડની. યાદ છે? ભૂલી નહીં ગયા હો. સેમ વસ્તુ અહીંયા આવવાની છે. સ્ટેટ બોર્ડ પાસેથી પૂર્વ મંજૂરી, પ્રાયોર કન્સેન્ટ. તો અહીંયા પણ સેમ, કોઈ જ ડિફરન્ટ નહીં, કોઈ જ એટલે કોઈ જ વસ્તુ અલગ નથી, સિમ્પલ જ. બીજું શું આવતું હતું? લોજિકલી વિચાર કરો, જે કંઈક યાદ આવે તો. ઓકે, સેમ એટલે આવું આવશે એમ, બરાબર છે. પછી શું આવતું હતું? સ્ટેટ બોર્ડ પાસેથી આપણે મંજૂરી લેતા, પછી યાદ કરો, સ્ટેટ બોર્ડને એક સત્તા હતી કોર્ટમાં અરજી કરવાની. પ્રદૂષણ અટકાવવા બોર્ડ જે છે એ કોર્ટ સમક્ષ અરજી કરી શકતું હતું કે ભાઈ આ વ્યક્તિ પોલ્યુશન કરી રહ્યો છે. મેં કીધું તો એક્ઝામ્પલ એવું હતું, બહુ મોટો પોલિટિશિયન હોય અથવા બહુ મોટો બિઝનેસમેન હોય, બોર્ડ ડાયરેક્ટ ના કરે એટલે સીધું કોર્ટના માધ્યમથી કરે, વાયા મીડિયા. યસ, યાદ છે, મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અથવા તો જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની જ અદાલત હોવી જોઈએ. યસ, તો એ વસ્તુ અહીંયા આવશે સેમ. મોટા ભાગની વસ્તુ કહું ને 85% કોપી જ છે. યસ, પછી આવતું હતું પેનાલ્ટી. પેનાલ્ટી, અને આ પેનાલ્ટી કેટલી થશે એ નક્કી કરવા માટે એડજ્યુડિકેટિંગ ઓફિસર. અહીંયા પણ આ સેમ, પેનાલ્ટીઓ કંઈક હશે અને પેનાલ્ટીઓ નક્કી કરવા માટે એડજ્યુડિકેટિંગ ઓફિસર. બધું સેમ એડજ્યુડિકેટિંગ ઓફિસરમાં, કે મિનિમમ એ ભારત સરકારના જોઈન્ટ સેક્રેટરી રેન્કના અથવા તો સ્ટેટ ગવર્મેન્ટના સેક્રેટરી રેન્કના અધિકારી હોવા જોઈએ. યસ, સરકારને ઉચિત લાગે એટલી સંખ્યામાં એડજ્યુડિકેટિંગ ઓફિસર નક્કી કરે, બધું સેમ. ઓકે, પછી એ સિવાય હતું એક, તમને ખબર હોય તો, બોર્ડને સ્પેશિયલ પાવર. અને બોર્ડ કહો એટલે સેન્ટ્રલ બોર્ડ ને સ્ટેટ બોર્ડ બંને થઈ જાય, યાદ રાખજો, હવે ભણી જ ગયા છો. યસ, સ્પેશિયલ પાવર્સ. ક્લિયર? તો અહીંયા આવશે સેમ. મેં કીધું તું, કોઈ પણ ઇન્ડસ્ટ્રી, ઓપરેશન, પ્રોસેસ જે છે એને બંધ કરતો, ક્લોઝર, એના પ્રોહિબિશન, એના ઉપર પ્રતિબંધ લગાડતો કે એનું રેગ્યુલેશન કરતો, બરાબર. અહીંયા માઇનોર ડિફરન્સ આવશે એક શબ્દનો, એક જ શબ્દનો, એક જ શબ્દ કહું છું, અલગ, બસ, બીજો કોઈ ફરક નહીં પડે. ઓકે, પછી આપણને ખબર છે કે બોર્ડ જે છે, યસ, એના સંદર્ભમાં આપણે આવતું હતું, ભણેલા હતા, એકાઉન્ટ્સ, ઓડિટ એન્ડ ફંડ. અહીંયા પણ સેમ આવશે. અને બોર્ડ પછી એનજીટીમાં એપ્લાય કરવાની વાત આવે તો બધું કોમન જ આવશે. મેં કીધું ને 85% કોમન છે. ફંડ્સ, એકાઉન્ટ્સ એન્ડ ઓડિટ. સેમ, માઇનોર ડિફરન્સ છે, ખાલી માઇનોર, બહુ માઇનોર છે. પછી યાદ કરતો કે આપણે કંઈક ભણ્યા હતા, સુપર સેશન ઓફ ધ બોર્ડ, યાદ છે? સુપર સેશન, તો અહીંયા પણ સેમ આવશે. પણ યસ, અહીંયા
એર એક્ટમાં એક વસ્તુ અલગ છે અને એ આવશે તમારું ડિઝોલ્યુશન ઓફ ધ બોર્ડ. બોર્ડનો ભંગ કરવાની વાત શું છે એ તમને આવશે ત્યારે ખબર પડશે. અત્યારે હું કહીશ તો નહીં ખ્યાલ આવે. પણ તમે એક વસ્તુ જોયું, તમે 90% બધું કોમન છે. 85 તો હજી મેં કહી દીધું, કાંઈ અલગ આવતું જ નથી. ખાલી શબ્દો બદલાય. વોટર પોલ્યુશનની જગ્યાએ એર પોલ્યુશન થઈ જશે. ઇવન મોટાભાગની પેનલ્ટીઓ એ સેમ છે કે મિનિમમ 10,000 રૂપિયાનો દંડ, મેક્સિમમ રૂપિયા 15 લાખ સુધીનો. યસ, સેમ. મેં કીધું ને, માટે એ વોટર એક્ટમાં મેં આટલો ટાઈમ લીધેલો હતો. કારણ કે મેં પહેલા જ કીધું હતું કે મારું કન્ટેન્ટ તમને 80-90 કલાકનું થશે, આખું ફૂલ કોર્સનું. પણ છેલ્લે દીએ તમે 5 કલાકમાં ઊંચું વાળીને મેળ દેશો. પછી તમારે એ જે કાંઈ ભણવું હોય તમે ટેકનિકલમાં વધારે કરજો. બાકી અહીંયા તો બરાબર છે 70-80 માર્ક્સનું પૂછા છે, બરાબર, જ્યાં સુધી આપણો અંદાજ છે ત્યાં સુધી, બરાબર. એમાંથી મિનિમમ 90% તો આપણામાંથી કવર થવું જ જોઈએ. તો મારી તમારી બેની મહેનત લેખે લાગે. બરાબર છે, એટલે આ બધી મહેનત છે. ઓકે, હવે બરાબર છે, કેટલીક બેઝિક બાબતો જે છે એ આપણે થોડી સમજી લઈએ, સમજવા જેવી છે, કે જે તમને આગળ બરાબર છે કામ લાગશે અને બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. ઓકે, તમે યાદ કરો, એક છે આપણો વોટર એક્ટ. યસ, હું આખું નહીં લખું. વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ 1974. હું સિમ્પલી વોટર એક્ટ જ લખું, તમારે સમજી જવાનું. વોટર એક્ટ. હવે આ વોટર એક્ટ છે એની હેઠળ શેની જોગવાઈ છે? તો કે ભાઈ વોટર એક્ટ હેઠળ આપણને કીધું છે કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની રચના કરવી, CPCB, અને એને સિમ્પલી આપણે સેન્ટ્રલ બોર્ડ એવું કાયદામાં કહીએ છીએ. અને આ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જે છે, યસ, એને વોટર એક્ટ હેઠળ કેટલીક સત્તાઓ અને કામગીરીઓ સોંપવામાં આવી છે. વોટર એક્ટ હેઠળ કેટલીક સત્તાઓ એમને સોંપવામાં આવી છે કે એ સત્તાઓનો ઉપયોગ કરશે અને કેટલીક કામગીરીઓ સોંપવામાં આવી છે કે ભાઈ તમારે આવી કામગીરીઓ કરવાની છે. આ તો આપણને ખબર છે. યસ, ઓકે, ચાલો. એ જ રીતે એર એક્ટ છે. હવે એર એક્ટમાં પણ બરાબર છે આવા સેન્ટ્રલ બોર્ડની રચના કરવાની વાત કરી છે. એર એક્ટ જે છે, યસ, એમાં પણ સેન્ટ્રલ બોર્ડ આવશે. એનું નામ કંઈક અલગ છે, સેન્ટ્રલ બોર્ડ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ એર પોલ્યુશન. સેન્ટ્રલ બોર્ડ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ એર પોલ્યુશન, અને એને સેન્ટ્રલ બોર્ડ અહીંયા કીધું. પણ એર એક્ટમાં એક વિશેષ જોગવાઈ કરી છે કે ભાઈ આવું સેન્ટ્રલ બોર્ડ જે છે એને અલગથી બનાવવાની જરૂર નથી. એર એક્ટના સેક્શન 3 ની જોગવાઈ મુજબ આવા સેન્ટ્રલ બોર્ડ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ એર પોલ્યુશનને અલગથી બનાવવાની જરૂર નથી. અલગથી બનાવવાની જરૂર નથી. કે ત્યાં આપણે કેમ સેન્ટ્રલ બોર્ડનું ગઠન કર્યું હતું, કેન્દ્ર સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું, પછી એમાં અધ્યક્ષ આવ્યા, સભ્યો નોમિનેટ કરવામાં આવ્યા, મેમ્બર સેક્રેટરી નિયુક્ત થયા. અલગથી બનાવવાની જરૂર નથી. તો પ્રશ્ન એમ થાય તો સિમ્પલી એર એક્ટ એવું કહે છે, સેક્શન 3, કે ભાઈ વોટર એક્ટ હેઠળનું જે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જે છે ને, હેઠળનું સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જ આવા સેન્ટ્રલ બોર્ડ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ એર પોલ્યુશનની સત્તાઓ એન્ડ કામગીરીઓ કરશે. શું કહી દીધું? કે ભાઈ તમારે અલગથી
એર એક્ટ હેઠળ નવું સેન્ટ્રલ બોર્ડ બનાવવાની જરૂર નથી. એર એક્ટ હેઠળ ક્લિયર છે, હવાના પ્રદૂષણના નિવારણ, નિયંત્રણ ને ઘટાડાના સંદર્ભમાં જે સેન્ટ્રલ બોર્ડને સત્તાઓ અને કામગીરીઓ આપવામાં આવી છે એ વોટર એક્ટ હેઠળનું સેન્ટ્રલ બોર્ડ જ બધું સત્તાઓનો ઉપયોગ કરશે અને કામગીરીઓ કરશે. નવા બોર્ડની કોઈ એટલે કોઈ જ જરૂરિયાત નથી. ઓકે, તો વોટર એક્ટ હેઠળનું જે સેન્ટ્રલ બોર્ડ છે, યસ, એ વોટર એક્ટ હેઠળની સત્તાઓ અને કામગીરીઓનો ઉપયોગ કરશે અને યસ, એર એક્ટ હેઠળની જે સેન્ટ્રલ બોર્ડને મળેલી સત્તાઓ અને કામગીરીઓ છે એનો પણ ઉપયોગ કરશે. તો હવે તમે જુઓ, તમારું જે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે ને, એને બે ટાઈપની સત્તાઓ અને કામગીરીઓ કરવાની. એક વોટર એક્ટ હેઠળની સત્તાઓ અને કામગીરીઓ, બીજું એર એક્ટ હેઠળની સત્તાઓ અને કામગીરીઓ. અને બીજી એક જોગવાઈ છે, યાદ રાખવાની જરૂર નથી, કે ભાઈ સેન્ટ્રલ બોર્ડ જે છે આપણું સીપીસીબી હોય, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, એ પોતાની વોટર એક્ટ હેઠળની સત્તા ભોગવી રહ્યું હોય, સત્તાનો ઉપયોગ કરી રહ્યું હોય અથવા કામગીરી કરી રહ્યું હોય, ત્યારે એને એર એક્ટમાં જે કાંઈ પણ કીધું છે એ બાધ્ય રહેશે નહીં. અને એર એક્ટ હેઠળની સત્તાઓનો ઉપયોગ કરી રહ્યો હોય કે કામગીરી કરી રહ્યું હોય ત્યારે વોટર એક્ટમાં જે કંઈ કીધું છે એ એના ઉપર બાધ્ય રહેશે નહીં. મતલબ યાદ જ નથી રાખવાનું. પોઈન્ટ ઇઝ ક્લિયર. વોટર એક્ટ જે છે એ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, કે જેને આપણે સેન્ટ્રલ બોર્ડ કીધું હતું, એની રચનાની વાત કરે છે. યસ, એર એક્ટ છે એ સેન્ટ્રલ બોર્ડ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ એર પોલ્યુશન, કે જેને સેન્ટ્રલ બોર્ડ કહે છે, એની રચનાની વાત કરે છે. તો એર એક્ટમાં સ્પેસિફિકલી કીધું છે કે ભાઈ તમારે અલગથી નવું સેન્ટ્રલ બોર્ડ બનાવવાની જરૂર નથી. વોટર એક્ટ હેઠળ જેને તમે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કીધું છે એ બોર્ડ જ આ કાયદા હેઠળનું સેન્ટ્રલ બોર્ડ ગણાશે. અને યસ, આ કાયદા હેઠળ સેન્ટ્રલ બોર્ડને જે સત્તાઓ અને કામગીરીઓ સોંપવામાં આવી છે એ પહેલા સેન્ટ્રલ બોર્ડને જ મળેલી ગણાશે. સો સિમ્પલ. ઓકે, સ્ટેટમાં કંઈક થોડું ડિફરન્સ છે, બરાબર, થોડું સમજી લઈએ. અહીંયા તમારો બાય ધ વે સેક્શન 3 પૂરો થઈ જાય છે. આ વસ્તુ તમને યસ સેક્શન 3 માં આપી છે, પૂરું થઈ ગયું અહીંયા. ઓકે, અને પેલું સત્તા બાધ્ય રહેશે ને એવું યાદ રાખવાની જરૂર નથી. તમે સિમ્પલ એટલું યાદ રાખો, વોટર એક્ટ હેઠળનું સેન્ટ્રલ બોર્ડ છે એને બે સત્તાઓ મળી ગણાશે, વોટર એક્ટ હેઠળની અને એર એક્ટ હેઠળની. એને કામગીરીઓ બે પ્રકારની કરવાની થશે, વોટર એક્ટ હેઠળની કામગીરીઓ, એર એક્ટ હેઠળની કામગીરીઓ. ક્લિયર છે? અને બે પોતપોતાની ઇન્ડિપેન્ડન્ટ રીતે કરશે. એક કાયદા હેઠળની સત્તા ઉપયોગ કરી રહ્યા હોય ત્યારે બીજા કાયદા હેઠળ જે કંઈ પણ કીધું છે એની ઉપર બાધ્ય રહેશે નહીં. એ જ રીતે સેમ ફોર સેકન્ડ કાયદા. ક્લિયર છે? ઓકે, હવે સ્ટેટ માટે વોટર એક્ટ શેની વાત કરે છે? હવે યાદ કરો કે વોટર એક્ટ છે એ સ્ટેટની વાત કરીએ તો ખાલી 12 રાજ્યોમાં જ લાગુ છે. સંઘ પ્રદેશોમાં લાગુ છે, પણ સંઘ પ્રદેશોમાં કઈ સ્ટેટ બોર્ડની રચનાની તો વાત નથી. આ વોટર એક્ટ છે, યસ, 12 રાજ્યોમાં જ લાગુ છે. યસ, એ તો તમને ખ્યાલ હશે ને, ભૂલી નહીં ગયા હો. અને આ 12 સ્ટેટ કયા કયા હતા કમેન્ટમાં જણાવી દેજો જી મને. સાવ ઈઝી છે, માત્ર 12 રાજ્યોમાં જ લાગુ છે. ઓકે, અને આ 12 રાજ્યો વેરી ઈઝી: ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ એન્ડ કાશ્મીર. હાલ નથી જમ્મુ એન્ડ કાશ્મીર રાજ્ય, પણ યસ, એ જ્યારે લાગુ થયો ત્યારે હતું. 5 રાજ્ય પૂરા થઈ ગયા. આસામ, બિહાર, વેસ્ટ બેંગાલ, ત્રિપુરા, 9 થઈ ગયા. બીજા 3 મધ્યપ્રદેશ, કર્ણાટક અને કેરળ. આ 12 રાજ્યોમાં જ લાગુ છે, આપણને ખબર છે. જમ્મુ કાશ્મીર હવે નહીં આવે, તો વર્તમાનમાં તો 11 જ કહી શકીએ. રાઈટ? ઓકે, તો હવે શું કહે છે? તો સિમ્પલ એવું કહે છે, સ્ટેટ બોર્ડને લઈ અને એર એક્ટ શું વાત કરે છે? સ્ટેટ બોર્ડ અંડર એર એક્ટ. એક્ટ છે એના હેઠળ સ્ટેટ બોર્ડ માટે શું જોગવાઈ છે? કોઈ વસ્તુ કઈ લાંબી નથી, બરાબર છે. એકદમ સિમ્પલ છે. પહેલું એવું કહે છે કે ભાઈ રાજ્યમાં વોટર એક્ટ લાગુ હોય અને રાજ્ય સરકારે
વોટર એક્ટ હેઠળ જો સ્ટેટ બોર્ડની રચના કરી હોય, જો રાજ્યમાં વોટર એક્ટ લાગુ હોય અને રાજ્ય સરકારે તે કાયદા હેઠળ, તે કાયદા મતલબ વોટર એક્ટ હેઠળ અન્વયે સ્ટેટ બોર્ડનું ગઠન કરેલ હોય, તો ના કરી હોય તો શું થશે? તો સિમ્પલી આવા રાજ્યમાં એર એક્ટ હેઠળના સ્ટેટ બોર્ડ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ એર પોલ્યુશનની યસ, નવું બોર્ડ બનાવવાની જરૂર નથી. વોટર એક્ટ હેઠળનું સ્ટેટ બોર્ડ, ઓફિશિયલી કહીએ તો સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જ આ કાયદા મતલબ એર એક્ટ હેઠળ કંટ્રોલ ઓફ એર પોલ્યુશનની સત્તાઓ નો ઉપયોગ અને કામગીરીઓ કરશે. શોર્ટમાં લખી દઉં છું. ક્લિયર પોઈન્ટ? નવું બોર્ડ બનાવવાની કે કોઈ એટલે કોઈ જરૂર નથી, ઓલરેડી એક છે તો પછી કે બીજું શું કામ એને, એવું કંઈક કહેવા માંગે છે. ચાલો, હોપફુલી તમને આટલી વસ્તુ ક્લિયર થઈ હશે. ક્લિયર છે? યસ, ઓકે. હવે એવું છે કેસ, હવે એક કેસ એવો બને કે રાજ્યમાં વોટર એક્ટ જ લાગુ નથી, અથવા બીજો કેસ એવો બી બને કે રાજ્યમાં વોટર એક્ટ લાગુ છે પણ રાજ્ય સરકારે ક્લિયર છે સ્ટેટ બોર્ડની રચના નથી કરી. કેસ નંબર શું? કેસ નંબર 2 અને 3 કમ્બાઈન થશે. રાજ્યમાં વોટર એક્ટ લાગુ હોય રફ વર્ક કરવાની, હું બીજા સાહેબોની જેમ બોર્ડ પર એસા હોતા હે ઓર यूं આમ છે ને તેમ છે. વોટર એક્ટ લાગુ હોય પરંતુ તેની હેઠળના વોટર એક્ટ હેઠળના સ્ટેટ બોર્ડની રચના ન થઈ હોય, લાગુ ન હોય, રાજ્યમાં વોટર એક્ટ અમલમાં ન હોય, ચલો હવે નવો શબ્દ, ઇમ્પ્લિમેન્ટ ન થયો હોય. આ બે સિનેરીઓ મેં તમને કીધા. એક કે ભાઈ વોટર એક્ટ લાગુ છે પણ સ્ટેટ બોર્ડની રચના નથી કરી, અથવા તો રાજ્યમાં વોટર એક્ટ લાગુ જ નથી, તો પછી તો આવા રાજ્યમાં સ્ટેટ બોર્ડ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ એર પોલ્યુશનની રચના અથવા તો એમનું ગઠન કરવું પડશે. કેમ? તો કે ભાઈ આ કાયદા હેઠળની સત્તાઓનો ઉપયોગ કરવા અને કામગીરીઓ કરવા. યસ, વોટર એક્ટ છે ને એ લિમિટેડ જગ્યાએ લાગુ હતો. એર એક્ટ જે છે એ આખા દેશમાં લાગુ છે. એર એક્ટ જે છે એ સમગ્ર ભારતમાં લાગુ થશે. વોટર એક્ટ તો તમને ખબર છે 12 રાજ્યોમાં લાગુ છે,
પ્લસ યુટીઝમાં લાગુ છે, સંઘ પ્રદેશોમાં. યસ, આ તો સમગ્ર ભારતમાં. ઓકે, તો અહીંયા તમારું બરાબર છે. અહીંયા સેક્શન 4 બી પૂરો થઈ ગયો. સેક્શન 5 નો સબ સેક્શન 1 જે છે એ પણ પૂરો થઈ જશે. ક્લિયર છે? બસ આટલું તમે જો મગજમાં રાખી લીધું એટલે હવે કાંઈ એટલે કાંઈ નવું નથી. આ કન્ફ્યુઝન અહીંયા જ થાય છે કે ક્યાંથી સીધે સીધું સેન્ટ્રલ બોર્ડ બરાબર છે અહીંયા કઈ રીતે આવી ગયું, અથવા તો સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જે છે એ કઈ રીતે સીધે સીધું અહીંયા હતું એ સીધું આ કઈ રીતે થઈ ગયું, અને આ જે હતું એ ક્યારે આ થશે. સ્ટેટ હવે કન્ફ્યુઝ નહીં થાવ. યસ, જો શબ્દો ખાલી ડિફરન્ટ કરી દઈએ ને તો ઇઝી થઈ જાય એક્ઝામમાં. ઓકે, તો આ વસ્તુ હતી અહીંની બેઝિક્સની વાત. ઓકે, હવે કાંઈ નથી લાંબુ. હા, અને ઘણા છોકરા એવું મને કહે છે કે સાહેબ 2 કલાકના 1.5 કલાક, ભાઈ 1.5 કલાકનો લેક્ચર રહેશે હો. કલાકનો લેક્ચર જો તમારે આ તૈયારી તમારા માટે છે નહીં, બરાબર. બેટર છે કે તમે યુટ્યુબ પર જાઓ, ઘણા બધા ફેકલ્ટીઝના સારા સારા લેક્ચર છે ક્લાસ 3 માટે, બિન સચિવાલય માટે, એ તૈયારી કરો. બરાબર છે. યુ ડોન્ટ ડિઝર્વ ટુ બી અ ગેજેટેડ ઓફિસર. મારા શબ્દો થોડા કડક છે પણ યસ. ઓકે, હવે ચેપ્ટર 1 પ્રિલિમિનરી. ચેપ્ટર 1 માં મેં કીધું એમ અગાઉ કીધું હતું શું આવે કે ભાઈ 2 જ સેક્શન મેઇનલી આવશે. પહેલા સેક્શનમાં અપવાદ નથી, એ જ છે શોર્ટ ટાઇટલ, એક્સટેન્ટ એન્ડ કમેન્સમેન્ટ. તો આ કાયદો જે છે એનું સત્તાવાર નામ શું છે? તો ધી એર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ 1981, સિમ્પલ એનું ઓફિશિયલ નેમ છે. ઓકે, આ કાયદો સમગ્ર ભારતમાં લાગુ થશે. ક્યાંય એટલે ક્યાંય હવે આમાં જો અપવાદ નથી. વોટર એક્ટમાં તો અપવાદ હતો, અહીંયા તો સિમ્પલી કીધું આખા ભારતમાં 32, 87, 263. ધેટ્સ ઓલ. ઓકે, નેક્સ્ટ શું છે? તારીખ યાદ રાખવાની છે. એક ઇમ્પ્લિમેન્ટ થયો, નોટિફાઈડ અને ઇમ્પ્લિમેન્ટેડ. કેમ ઇન્ટુ બીઇંગ અથવા કેમ ઇન્ટુ ઇફેક્ટ અથવા ઇમ્પ્લિમેન્ટેડ ફ્રોમ. અથવા તો બીજો શબ્દ છે કેમ ઇન્ટુ ઇફેક્ટ કયા દિવસે અસરકારક બન્યો. કે ભાઈ કાયદો નોટિફાઈ ક્યારે થયો હતો? તો 29 માર્ચ 1981 ના રોજ નોટિફાઈ થયો હતો, અને લગભગ 2 મહિના પછી એટલે કે 16 મે 1981 ના રોજ આ કાયદો છે એ અમલમાં આવી ગયો હતો. ધેટ્સ ઓલ. સિમ્પલ. ઓકે, ચાલો નેક્સ્ટ વાત છે ડેફિનેશન્સની. 2-3 ડેફિનેશન વેરી ઇમ્પોર્ટન્ટ છે, અમુક તો રિપીટ થવાની છે. તો ચલો સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈ લઈએ. પહેલામાં પેલી વાત કરીએ એર પોલ્યુટન્ટ્સ. હવાઈ પ્રદૂષકો. હવે તમે સિમ્પલી એવું કહે છે કે ભાઈ વાતાવરણ, જો હવાઈ પ્રદૂષકો એટલે કે હવામાં જ હશે, બરાબર છે. તો સિમ્પલી એટમોસ્ફિયરમાં રહેલો, વાતાવરણમાં રહેલો કોઈ પણ ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપનો પદાર્થ કે જે વાતાવરણમાં એટલી માત્રામાં છે, એનું કોન્સન્ટ્રેશન એટલું છે કે ભાઈ એ જે તે ઘન, પ્રવાહી કે વાયુ સજીવ પ્રાણી
બધા જ પ્રકારના છોડ આવી ગયા. એ છોડ માટે, પ્રોપર્ટીઝ માટે કે પછી જનરલી એન્વાયરમેન્ટ માટે એ જોખમી હોઈ શકે અથવા તો જોખમી થઈ શકે. ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપનો કોઈ પણ પદાર્થ કે જે એટલી માત્રામાં હાજર છે કે માણસો માટે, પ્રાણીઓ માટે, છોડવાઓ માટે, પ્રોપર્ટીઝ માટે અને ઇન જનરલ એન્વાયરમેન્ટ માટે ડેન્જરસ સાબિત થઈ શકે, ડેન્જરસ હોય અથવા તો ડેન્જરસ થઈ શકે એમ હોય. ઇન્ક્લુડિંગ નોઇઝ એવો શબ્દ પ્રયોગ થયો છે. ઓકે, તો આ એક વસ્તુ. હવે તમને એક બીજી વસ્તુ અહીંયા સમજાવું. ઘણાને કન્ફ્યુઝ થશે, સાહેબ ઘન, પ્રવાહી અને વાયુ ત્રણે ત્રણ કઈ રીતે હોઈ શકે? તો કઈ વાંધો નહીં, સમજી લઈએ. એર પોલ્યુટન્ટ્સ. જો એક તો આપણને ખબર છે કે વાહનો એન્ડ ફેક્ટરીમાંથી થતું ઉત્સર્જન, સલ્ફર, નાઇટ્રોજનના ઓક્સાઇડ્સ જે કાંઈ પણ છે, આ બધા તો આપણને ખબર છે કે વાયુ સ્વરૂપે છે. ઓકે, ઘન સ્વરૂપે શું હોઈ શકે? તો યાદ કરો, ધૂળિયા રજકણો, હવામાં સસ્પેન્ડેડ પાર્ટિકલ એક પ્રકારે, બરાબર છે. તો આ ધૂળિયા રજકણો શું છે? એકચ્યુઅલી એ વાયુ ફોર્મમાં નથી, એ ઘન સ્વરૂપે છે. ઓકે, એનાથી આગળ કદાચ તમે સાંભળ્યું હશે પર્ટિક્યુલેટ મેટર 2.5 એન્ડ પર્ટિક્યુલેટ મેટર 10. આ શું છે? આ છે ઘન સ્વરૂપે. હવે સાહેબ ઘન સ્વરૂપે સમજાયું, વાયુ સ્વરૂપે પણ ત્રીજું એક છે પ્રવાહી સ્વરૂપે. હવે સાહેબ આ પ્રવાહી જે વાયુ કદાચ તમને જો જીઓગ્રાફી ભણ્યા હોય, બેઝિક જીઓગ્રાફી 8મા 10મામાં આવતું, એમાં ખ્યાલ હશે કે હવા છે, આપણું વાતાવરણ છે, એમાં પાણી વરાળ સ્વરૂપે હોય. યસ, પાણીની વરાળ હોય. યસ, બાષ્પ, કદાચ આવો શબ્દ. હવે આ પાણીની વરાળ ક્લિયર છે, એ વાયુ સ્વરૂપે રહેલા જે પ્રદૂષકો છે, પ્રદૂષકો સબસ્ટન્સ બનાવે છે, પ્રવાહી પદાર્થ બનાવે છે, પ્રવાહી પ્રદૂષક બનાવે. આગળ જતા જે એસિડ રેઇન ફોર્મમાં આવે, આપણે જોઈએ ને. યસ, માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ સલ્ફર ડાયોક્સાઇડ છે ને, બરાબર છે, એ જો મારી ભૂલ ના થતી હોય ને તો પાણીની વરાળ સાથે ભેગા મળી અને સમજ્યા. પણ ઘન પ્રવાહી હવાઈ પ્રદૂષક એટલે શું? ક્લિયર છે? તો એ આ છે. અને આ જે છે આગળ જતા આપણે એસિડ રેઇન નો કોન્સેપ્ટ આવે છે. પણ એ એસિડ રેઇન ક્યારે થઈ? પહેલા તો ત્યાં રિએક્શન થયું ને. યસ, સિમ્પલ છે. ઓકે, તો એર પોલ્યુટન્સ એટલે શું? કે વાતાવરણમાં, એટમોસ્ફિયરમાં રહેલો ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપનો અવાજ સહિતનો જેથી માટે જોખમી છે અથવા જોખમી બની શકે છે. ઓકે, ચાલો જસ્ટ અ મિનિટ. ઓકે, બેટરી લો હતી. હવે પ્રશ્ન એ થાય, આવો શબ્દ કેમ અહીંયા લખ્યો? એટલી માત્રામાં હાજર હોય કે જે એટલી માત્રામાં હાજર હોય કે તમારી જાણ ખાતર કાર્બન ડાયોક્સાઇડ, મેં કીધું હમણાં થોડા ટાઈમ પહેલા કે જો પૃથ્વી ઉપર કાર્બન ડાયોક્સાઇડ ન હોત ને તો ક્યારેય એટલે ક્યારેય વાતાવરણ જ શક્ય ન બન્યું હોત. તો કાર્બન ડાયોક્સાઇડ નેચરલી હતો જ, બરાબર છે,
અને એ એક લેવલ સુધીનો કોઈ જ વાંધો નથી. પણ આપણે આ ફેક્ટરીઓમાંથી ધુમાડો કાઢ્યો, બરાબર, વાહનોમાંથી જે ધુમાડા નીકળ્યા, એના કારણે કાર્બન ડાયોક્સાઇડની જે માત્રા વધી. ઇન શોર્ટ, આપણે તો કાર્બન કમ્પાઉન્ડ રિલીઝ કરીએ છીએ, વાતાવરણમાં રહેલા ઓક્સિજન સાથે મળે છે અને આગળ જતા કાર્બન ડાયોક્સાઇડ ફોર્મ થાય છે. તો તમે કાર્બન ડાયોક્સાઇડને જ એમિટ કર્યો. ચલો, તો હવે શું થયું કે એ હવામાં એનું કોન્સન્ટ્રેશન, હવામાં એનું પ્રમાણ જે છે, યસ, એ વધતું ગયું. હવામાં એનું પ્રમાણ વધ્યું એટલે મેં કીધું એમ કે કાર્બન ડાયોક્સાઇડ છે એ શું છે, તો એટ ધી એન્ડ ઓફ ડે એ તો યાદ કરો શું છે, તો એટ ધી એન્ડ ઓફ ડે એ પોતે એક ગ્રીન હાઉસ ગેસ છે. અને ગ્રીન હાઉસ ગેસ છે એટલે શું થશે, સિમ્પલી ઇનકમિંગ સોલાર રેડિયેશન હશે એને આવવા દેશે, પણ જે આઉટગોઈંગ રેડિયેશન હશે અર્થનું, પૃથ્વીનું, એને બહાર જવા નહીં દે. એના માટે ઓપેક્યુ છે, જવા જ નથી દેતો. એટલે એકચ્યુઅલી એ પૃથ્વીની ગરમી જે છે એ વધારી રહ્યું છે અને એ જ આપણે કહીએ છીએ ગ્લોબલ વોર્મિંગ. વૈશ્વિક તાપમાન, વિશ્વ આખું ગરમ થઈ રહ્યું છે. હું કામ? એને કે નોર્મલ કાર્બન ડાયોક્સાઇડની માત્રા હતી તો વાંધો નહીં, એ એકચ્યુઅલી પૃથ્વી પર જીવન શક્ય એટલા માટે જ બન્યું. પૃથ્વી બીજા ગ્રહો પર જીવન શક્ય એટલા માટે ના બન્યું કે ત્યાં ટેમ્પરેચર જે છે એ લેવલ પરનું નહોતું કે જ્યાં એક જીવની ઉત્પત્તિ થઈ શકે અને જીવ સર્વાઈવ કરી શકે. પણ પૃથ્વી પર જે ટેમ્પરેચરની રેન્જ હતી એ હતી કે ભાઈ જીવની ઉત્પત્તિ તો થઈ શકી, બરાબર છે, પણ એની બરાબર છે એ સજીવો થયા, આગળ જતા થ્રાઇવ બી થયા. સિમ્પલ એક અમીબા હતો, બરાબર છે, અમીબામાંથી આપણે એટ ધી એન્ડ ઓફ ડે હ્યુમન સુધી પહોંચ્યા છીએ, ઇવોલ્યુશન થયું. રીઝન ટેમ્પરેચર પ્રોપર હતું, કન્ડ્યુસિવ ટેમ્પરેચર હતું. તો કાર્બન ડાયોક્સાઇડ ખોટો નથી. કાલે વારે તમને એમ પૂછે કે વાતાવરણમાંથી બધો કાર્બન ડાયોક્સાઇડ કાઢી નાખીએ તો આખી પૃથ્વી જે છે ને એ ધ્રુવીય પ્રદેશો જેવી થઈ જાય, બર્ફીલી થઈ જાય. યસ, એનું કામ જ છે કે સૂર્યના જે રેડિયેશન છે એને આવવા દે છે, પણ પૃથ્વીના રેડિયેશનને બહાર જવા નથી દેતો, એટલે ટેમ્પરેચર મેન્ટેન થાય છે. પણ હવે એવું થયું કે કાર્બન ડાયોક્સાઇડ અહીંયા વધતો ગયો તો એ વધુ ને વધુ જે પૃથ્વી પરનું રેડિયેશન છે એને ટ્રેપ કરે છે અને ગરમી વધતી જાય છે. સો સિમ્પલ. તો માટે આ શબ્દ પ્રયોગ થયો છે કે એટલી માત્રામાં હાજર હોય. ઓકે, તો એર પોલ્યુટન્સ પૂરું થઈ ગયું. એર પોલ્યુશન. હવે પોલ્યુશન, કોઈ પણ પ્રકારનું પોલ્યુશન, વોટર પોલ્યુશન આવે કે એર પોલ્યુશન આવે કે નોઇઝ પોલ્યુશન આવે, મેં શું કીધું હતું, એ એક પ્રકારની અવસ્થા છે, સિચ્યુએશન છે, સ્થિતિ છે. તો એર પોલ્યુશન એટલે શું, તો કે કોઈ પણ એર પોલ્યુટન્ટ્સ, કોઈ પણ હવાઈ પ્રદૂષકની હવામાં હાજરી, એને સિમ્પલી હવાનું પ્રદૂષણ કહીશું. એર પોલ્યુશન રેફર્સ ટુ અ સિચ્યુએશન. કઈ સિચ્યુએશન, તો કે ભાઈ પ્રેઝન્સ ઓફ એની એર પોલ્યુટન્ટ ઇન એર. કોઈ પણ હવાઈ પ્રદૂષક હવામાં હાજર હોય તો આપણે એને કહી શકીએ કે આ હવાઈ પ્રદૂષણની, એર પોલ્યુશનની સ્થિતિ છે. સો સિમ્પલ. ઓકે, નેક્સ્ટ છે એપ્રુવડ એપ્લાયન્સ. આ એપ્રુવડ એપ્લાયન્સ પહેલા તો ભૂલી જાઓ, આગળ હું કીધું છે. એપ્રુવડ એટલે શું, તો કે ભાઈ મંજૂરી આપેલું, એપ્રુવ કરેલું આપણે નથી કહેતા. યસ, તો કે મંજૂરી પ્રાપ્ત, મંજૂરી મળી હોય એવું. અને એપ્લાયન્સ એટલે શું, તો સિમ્પલી ઉપકરણ કે સાધન. તો એપ્રુવડ એપ્લાયન્સ નો સિમ્પલ મિનિંગ શું થાય કે મંજૂરી આપી હશે એવું કોઈ સાધન કે એવું કોઈ ઉપકરણ. યસ, સો સિમ્પલ છે. તો અહીંયા પણ એવું કહે છે, ઓકે, કે આ એપ્રુવડ એપ્લાયન્સ ની આપણે વાત કરીએ અહીંયા, તો એને કોઈ કે મંજૂરી આપી હશે એ તો માની લઈએ, હા. અને ઉપકરણ શેના માટેનું હશે, પાઉંભાજી બનાવવા માટેનું તો નહીં હોય, અથવા તો પાણીના પ્રદૂષણને લગતું તો નહીં હોય, સિમ્પલી એર પોલ્યુશનને લગતું જ હશે. તો યસ, મંજૂરી પ્રાપ્ત એટલે શું, સ્ટેટ બોર્ડે મંજૂરી આપી હોય. આ કાયદાના ઉદ્દેશ્યથી, આ કાયદાની જોગવાઈ મુજબ સ્ટેટ બોર્ડે મંજૂરી આપી હોય એવું કોઈ ઉપકરણ ને ઉપયોગ ક્યાં થતો હશે, સિમ્પલી એર પોલ્યુશનને લગતી જ કોઈ બાબતમાં હશે. તો જોઈ લો, આ કાયદાના ઉદ્દેશ્યથી સ્ટેટ બોર્ડે એપ્રુવ કર્યું હોય, સ્ટેટ બોર્ડે મંજૂર કર્યું હોય, અને ઉપયોગ ક્યાં થાય છે, તો કે કોઈ પણ જ્વલનશીલ પદાર્થ, કમ્બસ્ટિબલ મટીરિયલ, કોઈ પણ કમ્બસ્ટિબલ મટીરિયલ જ્વલનશીલ પદાર્થના દહન માટે, અથવા તો કોઈ પણ ધુમાડો, ગેસ કે પછી પર્ટિક્યુલેટ મેટરના સર્જન માટે, એના જનરેશન માટે, અથવા તો એના વપરાશ, એના કન્ઝપ્શન હેતુથી ઉપયોગ થતું હોય એવું કોઈ ઉપકરણ કે સાધન એટલે એપ્રુવડ એપ્લાયન્સ. બીજું કંઈ યાદ નથી રાખવાનું. એપ્રુવડ એપ્લાયન્સ એટલે સિમ્પલી કહી શકાય કે ભાઈ કોઈએ મંજૂર કર્યું હોય, સ્ટેટ બોર્ડે મંજૂર કર્યું હોય,
અને કોઈ પણ કમ્બસ્ટિબલ મટીરિયલના દહન માટે અથવા તો કોઈ પણ ધુમાડો ગેસ કે પછી પાર્ટિક્યુલેટ મેટરના સર્જન કે પછી વપરાશ માટે ઉપયોગ થતું હોય એવું ઉપકરણ. આનું એક સિમ્પલ દેશી એક્ઝામ્પલ આપી શકે, એકદમ દેશી, બરાબર, તો બધાય તમે જોયું હશે એપ્રુવ. આ પેલા કોર્પોરેશન વાળા તમને ખબર તો મચ્છર વધી જાય ત્યારે પેલું ફ્યુમિગેશન એના માટે શબ્દ કંઈક બીજો છે આવે, તમને ખબર ધુમાડિયું હશે કે ફેરવી દેતા હોય આ સોસાયટીઓમાં ને એમાં, બરાબર, શું કામ એને કે ભાઈ મચ્છર મરી જાય, એ એપ્રુવડ એપ્લાયન્સ કહી શકાય. આનાથી વિશેષ સિમ્પલ એક્ઝામ્પલ કોઈ નહીં, લગભગ બધાએ જોયું હશે. સિટીમાં રહેતા હશો એમને જોયું હશે કોર્પોરેશન વાળા પેલું મશીન લઈને આવતા હોય મચ્છરો યાદ હશે. ઓકે, એપ્રુવડ ફ્યુલ, ફ્યુલ એટલે તો બળતણ. ઓકે, એપ્રુવડ એટલે માન્યતા. યસ, તો આ કાયદાના ઉદ્દેશ્યથી સ્ટેટ બોર્ડે મંજૂરી આપેલો હોય એવું કોઈ પણ ફ્યુલ, એવું કોઈ પણ બળતણ એટલે એપ્રુવડ ફ્યુલ. ઓકે, હવે વાત છે ઓટોમોબિલ. ઓટોમોબિલ એટલે શું? ઓટોમોબિલ્સ, ઓટોમોબિલ્સમાં કોને કોને કહી શકાય? તો લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, પેટ્રોલથી ચાલતું વાહન, પેટ્રોલ વ્હીકલ કહી શકાય. યસ, ડીઝલ વ્હીકલ તમે કહી શકો. યસ, પછી માનો કે સીએનજી કહી શકો. ઓકે, ઓટોમોબાઈલમાં તો બધાય આવે ને, અને ઇલેક્ટ્રિક વ્હીકલ પણ કહી શકો તમે, ઓટોમોબાઈલની કેટેગરીમાં આવે. પણ આ કાયદા હેઠળ ક્લિયર છે, ઓટોમોબાઈલ્સ એટલે કંઈક થોડીક ડિફરન્ટ પરિભાષા થઈ છે. જુઓ, આ કાયદામાં સિમ્પલ એવું કીધું છે કે ઓટોમોબાઈલ એટલે શું. તો આપણે કદાચ તમે લોકો આપણે એન્જિનિયરિંગના પહેલા વર્ષમાં ઈએમઈ આવતું, એલિમેન્ટ્સ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ, તમારા માટે કંઈ ટાઇટલ બદલાઈ ગયું તો મને નથી ખ્યાલ, પણ એમાં આપણે બે પ્રકારના એન્જિન ભણતા, એસઆઈ એન્જિન અને કંઈક સીઆઈ એન્જિન, આઈસી એન્જિન, સોરી, આઈસી એન્જિન અને સીઆઈ એન્જિન, આવું કંઈક ભણતા ને. યસ, તો સિમ્પલ એવું કહે છે કે ઇન્ટરનલ કમ્બશન એન્જિનથી ચાલતું હોય તેવું કોઈ પણ વાહન, ઇન્ટરનલ, હવે એનું સ્પેસિફિક અહીંયા ટેકનિકલ ડિટેલ આપવા નહીં જાઉં કારણ કે મને એટલી બધી નથી ખબર કે આઈસી એન્જિનને કંઈ યાદ બી નથી, હવે યાદ ના હોય તો આઈસી એન્જિનથી ચાલતું હોય એવું કોઈ પણ વાહન છે એ ઓટોમોબાઈલની કેટેગરીમાં આવે. બરાબર છે. યસ, ઓકે, આનાથી આગળ શું કહે છે, પાવર ઉત્પન્ન કરવા માટે કોઈ પણ મેથડથી વાહનને ચલાવવું હોય તો પાવર તો જોઈએ ને, તો પાવર ઉત્પન્ન કરવા માટે કોઈ પણ મેથડથી બળતણનું દહન કરતું હોય, બળતણનું દહન કરીને ચાલતું હોય તેવું વાહન. તો પેટ્રોલ, ડીઝલ, સીએનજી તો ઓકે, ચલો આઈસી એન્જિન અથવા તો બળતણનું દહન થાય છે, પણ ઈવી આ કાયદા હેઠળ ઓટોમોબાઈલની કેટેગરીમાં આવશે નહીં, કારણ કે ત્યાં તમને જુઓ ઇલેક્ટ્રિક વ્હીકલમાં ક્યાં દહન થાય છે બળતણનું. યસ, આ કાયદા અન્વયે ઓટોમોબાઈલની પરિભાષામાં આવશે નહીં. એમસીક્યુ મૂકી દઈએ કે નીચે પૈકીના કઈ કેટેગરીનું વાહન આ અથવા નીચે પૈકીના કયા કયા વાહનો આ એર એક્ટ હેઠળ ઓટોમોબાઈલની શ્રેણીમાં આવે. આપણે બધા જીકી આવીએ, હા, ઉપરોક્ત તમામ તો નહીં ચાલે, બરાબર. ઈવી નહીં આવે, યાદ રાખજો, કારણ કે એમાં ક્યાં બળતણનું દહન થયું, કોઈ પણ પ્રકારનું ફ્યુલ નહીં, ફ્યુલ નથી, એ ઇલેક્ટ્રિક એનર્જીથી ચાલે છે, એનો પાવર છે એ વાયા ઇલેક્ટ્રિક એનર્જી છે. યસ, એમાં કોઈ બળતણનું દહન નથી થતું. ઓકે, નેક્સ્ટ છે બોર્ડ. બોર્ડ મીન્સ શું? તો આપણે કીધું એમ કે આ કાયદામાં ક્યાંય બોર્ડ શબ્દનો પ્રયોગ કર્યો હોય તો તમારે સમજવાનું કે ત્યાં સેન્ટ્રલ બોર્ડ અને સ્ટેટ બોર્ડ બેની વાત કરવામાં આવી છે. બાકી સિમ્પલી સેન્ટ્રલ બોર્ડ કીધું હશે તો એ સ્પેસિફિકલી સેન્ટ્રલ બોર્ડની જ વાત કરે છે, પણ ખાલી બોર્ડ શબ્દનો પ્રયોગ કર્યો હશે તો તમારે સમજવાનું કે એ સેન્ટ્રલ બોર્ડ અને સ્ટેટ બોર્ડની એ વાત કરે છે. સેન્ટ્રલ બોર્ડ એટલે શું? આ કાયદામાં કોઈ પણ જગ્યાએ સેન્ટ્રલ બોર્ડ શબ્દનો પ્રયોગ કીધો તો નોર્મલી તો શું આવું જોઈએ, સેન્ટ્રલ બોર્ડ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ એર પોલ્યુશન, પણ સેક્શન 3 ની જે જોગવાઈ જેમાં હું કીધું છે કે ભાઈ આ એર એક્ટ હેઠળ નવા સેન્ટ્રલ બોર્ડની રચના કરવાની જરૂર નથી, વોટર એક્ટ હેઠળનું જે છે સેન્ટ્રલ બોર્ડ એ જ અહીંયા ચલાવજો. તો અહીંયા સેન્ટ્રલ બોર્ડ એટલે શું? તો કે વોટર એક્ટના સેક્શન 3 હેઠળ ગઠિત થયેલું સીપીસીબી, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. સિમ્પલ. ચીમની, હવે ચીમની એટલે હું તો સિમ્પલી આપણે જતા હોય ફેક્ટરીમાં, રસ્તામાં ફેક્ટરીઓ આવે નથી, પેલા ઉપરથી મોટી મોટી હોય ધુમાડા નીકળતા હોય, બસ એ ચીમની, અર્થાત
ઓપનિંગ અથવા તો આઉટલેટ ધરાવતું કોઈ પણ સ્ટ્રક્ચર, એની સ્ટ્રક્ચર વિથ ધ ઓપનિંગ ઓર આઉટલેટ ફ્રોમ વિચ એર પોલ્યુટન્ટ ગેટ્સ એમિટ, કે જેમાંથી હવાઈ પ્રદૂષકો બહાર એમિટ થતા હોય, ઉત્સર્જિત થતા હોય. સિમ્પલ. ઓકે, નેક્સ્ટ છે કંટ્રોલ ઇક્વિપમેન્ટ. હવે આ કંટ્રોલ ઇક્વિપમેન્ટ એટલે શું? તો અહીંયા સિમ્પલી છે. કંટ્રોલ એટલે શું? તો કે નિયંત્રણ. નિયંત્રણ, કંટ્રોલમાં રાખવું નહીં કહેતા, નિયંત્રણ મારીએ. ઇક્વિપમેન્ટ એટલે સાધન, ઉપકરણ. તો અહીં વ્યાખ્યા જોયા વગર તમે કહી શકો કે આ કંટ્રોલ ઇક્વિપમેન્ટનું કામ શું હશે? તો કે કાંઈક વસ્તુને કંટ્રોલ કરતું હશે, કાંઈક વસ્તુ ઉપર એ નિયંત્રણ લગાડતું હશે. તો આ સિમ્પલી કંટ્રોલ ઇક્વિપમેન્ટ એટલે શું? તો કે જે હવાઈ પ્રદૂષકો છે કે જેનું નોર્મલી ફેક્ટરીમાંથી કે વોટેવર XYZ જગ્યાએથી ઉત્સર્જન થાય છે, તો કોઈ પણ હવાઈ પ્રદૂષક જે ઉત્સર્જિત થઈ રહ્યા છે, તો એ ઉત્સર્જનની ક્વોલિટી અથવા તો ઉત્સર્જન કઈ કાર્યપ્રણાલીથી થાય છે, કઈ રીતે થાય છે, એના નિયંત્રણ માટેનું ઉપકરણ. કોઈ પણ હવાઈ પ્રદૂષકોના ઉત્સર્જનની ગુણવત્તા અને ઉત્સર્જનની કાર્યપ્રણાલી, ક્વોલિટી એન્ડ મેનર ઓફ એમિશન, એને કંટ્રોલ માટેનું ઉપકરણ. અહીંયા કોઈ બીજું લાંબુ યાદ નથી રાખવાનું, નથી ડિટેલમાં જવું, અધરવાઇઝ કરાવો. અથવા તો કોઈ પણ ઔદ્યોગિક પ્લાન્ટની અસરકારક કામગીરી, ઇફેક્ટિવ પરફોર્મન્સ, કોઈ પણ ઔદ્યોગિક પ્લાન્ટની અસરકારક કામગીરી સુનિશ્ચિત કરે એ હેતુથી ઉપયોગ થતું હોય એવું કોઈ પણ સાધન, ડિવાઇસ, ઉપકરણ કે સિસ્ટમ. હવે ઔદ્યોગિક પ્લાન્ટની અસરકારક કામગીરી એટલે શું? તો સિમ્પલી એર પોલ્યુશનના સંદર્ભમાં કે ભાઈ એ ઔદ્યોગિક પ્લાન્ટમાંથી જે કંઈ પણ એમિશન થાય છે, તો યસ એ પ્રોપર થાય એ સુનિશ્ચિત કરે. એ પ્રકારનું ઇક્વિપમેન્ટ જે છે એને કહીશું કંટ્રોલ ઇક્વિપમેન્ટ. બધી ઇન્ડસ્ટ્રીમાં લગાડેલું જ હોય કે એક લિમિટથી વધારે એમાં એમિશન અથવા તો જેટલું બી એમિશન થાય ને, ક્લિયર છે, એમાં મેજર થાય. અને એમને ધ્યાન રાખવાનું હોય કે ભાઈ સરકારે એમને જે મર્યાદા આપી છે એનાથી વધુનું ઉત્સર્જન ન થાય. એમિશન એટલે શું? ઉત્સર્જન. ઉત્સર્જન એટલે શું? જે કાંઈ પણ ફેક્ટરીમાંથી ધુમાડો નીકળે એ બધું. જુઓ, કોઈ પણ ચીમની, ડક્ટ, ફ્લુ કે કોઈ પણ અન્ય આઉટલેટમાંથી બહાર આવતા કોઈ પણ ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપના પદાર્થો એટલે કે ઉત્સર્જન. હવે અન્ય કોઈ પણ આઉટલેટ શબ્દ કીધો મતલબ તમારા વાહનોનું સાયલેન્સર પણ અહીંયા આવી જાય, એ પણ એક પ્રકારનું આઉટલેટ છે. ચીમની, ડક્ટ, ફ્લુ તો ઓકે, પણ અન્ય કોઈ પણ આઉટલેટમાંથી એટલે અહીંયા હવે તમારે વાહનોનું જે સાયલેન્સર છે એમાંથી પણ જે કાંઈ પણ વાયુ સ્વરૂપના પદાર્થો બહાર નીકળે એ એક પ્રકારનું એમિશન જ છે. ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ, સિમ્પલી કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ અથવા તો ટ્રેડ પર્પઝથી, ઔદ્યોગિક અથવા તો વ્યાપારિક ઉદ્દેશ્ય હેતુથી ઉપયોગ થતો હોય એવો પ્લાન્ટ કે જે વાતાવરણમાં એર પોલ્યુટન્ટ્સ એમિટ કરતો હોય, હવાઈ પ્રદૂષકો ઉત્સર્જિત કરતો હોય. ઇન શોર્ટ તમારી ફેક્ટરીઓ કે જેમાંથી બરાબર ધુમાડો બધું નીકળતું હોય. ઓકે, મેમ્બર મીન્સ સેન્ટ્રલ બોર્ડ અથવા સ્ટેટ બોર્ડના કોઈ પણ સભ્ય, ચેરમેન સહિતના. ઓકે, ઓક્યુપાયર એટલે શું? તો ઓક્યુપાયર એટલે સિમ્પલી મેં કીધું તું એમ કે ફેક્ટરી એક્ટમાં તમે જોશો તો ત્યાં ઓક્યુપાયરને વેલ ડિફાઇન કરવામાં આવ્યું છે કે કોઈ પણ ફેક્ટરી હોય એની જે અફેર્સ છે, એની જે કામગીરી છે, એની ઉપર અલ્ટિમેટ કંટ્રોલ હોય એવો વ્યક્તિને આપણે ઓક્યુપાયર કહીએ. અહીંયા સિમ્પલી શું કહે છે? જ્યારે તમે કોઈ ફેક્ટરી અથવા તો કોઈ પ્રિમાઇસીસની વાત કરતા હોય, જગ્યા, ફેક્ટરી અથવા તો પ્રિમાઇસીસ, કોઈ પણ ફેક્ટરી કે જગ્યાના સંબંધમાં ઓક્યુપાયર કોણ ગણાશે? તો એ ફેક્ટરી અથવા તો એ જગ્યાની જે કંઈ પણ કામગીરીઓ છે એ જગ્યા ઉપર અથવા ફેક્ટરીમાં થતી કામગીરીઓ ઉપર જેનો કંટ્રોલ હોય એવી વ્યક્તિ ઓક્યુપાયર ગણાશે. અને કોઈ પણ પદાર્થ, કોઈ સબસ્ટેન્સના પરિપ્રેક્ષમાં ઓક્યુપાયર કોણ ગણાશે? તો આવો પદાર્થ જેના કબજા હેઠળ હોય, જેના પોઝેશનમાં હોય, જેની પાસે આવો પદાર્થ હોય એ વ્યક્તિ, ક્લિયર છે, એ પદાર્થના પરિપ્રેક્ષમાં ઓક્યુપાયર ગણાશે. ઓક્યુપાયર અહીંયા બે રીતના થયા. ફેક્ટરી અને જગ્યા માટે ઓક્યુપાયર કે ફેક્ટરીની જગ્યા ઉપર જે કાંઈ કામ થાય એના ઉપર કોનું કંટ્રોલ છે? એ વ્યક્તિ. અને કોઈ પદાર્થની વાત કરીએ ત્યારે તો કે ભાઈ આવો પદાર્થ કોના કબજા હેઠળ છે? યસ, એ વ્યક્તિ. પ્રિસ્ક્રાઇબ એટલે આ કાયદા હેઠળ નિયમો બનાવી અને જે ઠરાવ કરવામાં આવ્યો હોય, યસ, એ કેન્દ્ર સરકારે નિયમ બનાવ્યો હોય કે પછી રાજ્ય સરકારે બનાવ્યા હોય. ઓકે, સ્ટેટ બોર્ડ એટલે શું? ઓલરેડી હું તમને સમજાવી ચૂક્યો છું.
જો કોઈ રાજ્યમાં વોટર એક્ટ લાગુ હોય અને તે રાજ્યની સરકારે તે કાયદાના મતલબ વોટર એક્ટના સેક્શન 4 અન્વયે એસપીસીબી સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની રચના કરી હોય તો આવું બોર્ડ આ કાયદા અન્વયે સ્ટેટ બોર્ડ ગણાશે. અને અન્ય રાજ્યોમાં તો કે આ કાયદાના સેક્શન 5 ની જોગવાઈ મુજબ ગઠિત થયેલું સ્ટેટ બોર્ડ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ એર પોલ્યુશન. આવું બોલવાનું હોય ના મજા આવે ભાઈ આપણને તો કેમાં મજા આવે, આ બધામાં મજા આવે કે હા આવું કંઈક આમ છોકરાઓને યાદ રહેવું જોઈએ. અહીંયા જે મજા છે ને ભાઈ, યસ. અને બહુ ફેકલ્ટી તમારા જો આવી સ્લાઇડો ઉપર જ ભણાવતા હોય ને તો સમજી લેવાનું કે પોતે જ ગોખણિયા છે. ઓકે ચાલો. હા, બીજા એક ભાઈનો પ્રશ્ન હતો કે સર ઓક્યુપાયરને આપણે પોલ્યુટર કહી શકીએ? વોટર એક્ટમાં ક્લિયર છે, મને પૂછ્યું હતું કે સર કેન વી સે ઓક્યુપાયર અ પોલ્યુટર? ના, ઓક્યુપાયરને આપણે પ્રદૂષણ કરનારો વ્યક્તિ પોલ્યુટર ન કહી શકીએ. ખબર નહીં એમને ક્યાંય ભણેલું હતું, મને નામ નથી સ્પેસિફાય કર્યું, પણ એમને કીધું સર આ સાહેબે કીધું હતું અને એ સાહેબ બહુ સિનિયર લેવલના વ્યક્તિ હતા. મેં કીધું મને નથી ખબર સાહેબની સિનિયોરિટી શું છે. એમની સિનિયોરિટીનું સન્માન છે, પ્રણામ છે એમની સિનિયોરિટીને, એમને પણ પ્રણામ છે. પણ ક્લિયર છે, ઓક્યુપાયરને આપણે પોલ્યુટર ન કહી શકીએ. રીઝન શું છે કે આજે તમારી પાસે માનો કે ફેક્ટરી છે અને તમે સરકારના કાયદા નીતિ નિયમો મુજબ જ તમારી ફેક્ટરી ચલાવો છો. કોઈ પણ પ્રકારનો માનો કે વોટર પોલ્યુશનની વાત કરીએ તો જે લિમિટ છે એનાથી વધારે ડિસ્ચાર્જ નથી કરતા, એને પણ પ્રોપર ટ્રીટમેન્ટ સાથે ડિસ્ચાર્જ કરો છો, તમે કન્સેન્ટ લીધી છે. એ જ રીતે એર એક્ટ હેઠળની પણ તમે કન્સેન્ટ લીધી છે અને જે લિમિટ છે એટલું જ એમિશન કરો છો, તો તમે પ્રદૂષકની કેટેગરીમાં આવશો? ના, નહીં આવો, પણ તમે ઓક્યુપાયર ગણાશો. ક્લિયર છે? તો દરેક ઓક્યુપાયર છે એ પોલ્યુટર નથી ગણાતો, પણ હા પોલ્યુટર ઓક્યુપાયરની કેટેગરીમાં આવે. બરાબર છે? ઇટ ઇઝ લાઈક વેન ડાયાગ્રામ ડ્રો કરીએ ને તો આવી સિચ્યુએશન થાય. ઓક્યુપાયર દરેકે દરેક જેની પાસે ફેક્ટરી છે બધા થોડા પોલ્યુટર છે, પણ યસ આવું તમે કહી શકો. ક્લિયર છે? યસ. દરેક શિક્ષક સારા શિક્ષક ના હોય, પણ દરેક સારા શિક્ષક છે એ શિક્ષકની કેટેગરીમાં આવે છે. હોપફુલી તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે, ચેપ્ટર 2 ની વાત કરીએ તો ચેપ્ટર 2 માં આપણે વાત કરીશું સેન્ટ્રલ બોર્ડ અને સ્ટેટ બોર્ડની. બરાબર? સેક્શન 3 અને સેક્શન 4 ઓલરેડી હું ભણાવી ચૂક્યો છું, તમે લોકો જોઈ લેજો. ઓલરેડી મેં આજે રફ પર કર્યું છે ને ઇનિશિયલ લેવલ ઉપર જ. આ છે તમારો સેક્શન 3 અને આ છે તમારો સેક્શન 4. અને ઇનફેક્ટ આ છે તમારો સેક્શન 5 સબ સેક્શન 1. ઓકે ચાલો, હોપફુલી આટલું તમને ખ્યાલ રહી ગયો હશે. અને આ જ રીતે આપણે હવે આ જ મેઇન હતું. મને ખાલી એક લાગ્યું કે ભાઈ થોડું તમને બેઝિક પ્રોપર કરાવવું ને તો બાકીનું તો બધું તમે લોકો બરાબર છે જાતે નથી કરવા આપવાનો. હા ચાલો. ચલો, થેન્ક યુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.